तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। प्लीज टेक योर सीट। तन शांत मन शांत। હવે મોબાઈલ શાંત કરશું પ્લીઝ કન્ફર્મેશન મોબાઈલ ને। અને આજે મારી હાર્ટલી રિક્વેસ્ટ છે કે નો સાયલેન્ટ, ઓનલી એન્ડ ઓનલી સ્વિચ ઓફ। કોઈ એક્સક્યુઝ નહીં, મોબાઈલ સ્વિચ ઓફ। બીકોઝ આજે જે સેશન લેવાનું છે એનું થોડું બ્રીફિંગ આપો। મારે વધારે ટાઈમ નથી લેવો, પરંતુ જેમ આપણે જે બિલ્ડિંગમાં બેઠા છીએ એના પિલાર અગર અપ ડાઉન હોય તો બિલ્ડિંગ સ્થિર રહે કે નહીં રહે? ગીવ મી આન્સર। ન રહે, બરાબર? થોડું ઘણું અપ ડાઉન હોય તોય ન રહે, ત્રાસુ હોય તો ન રહે। ઇટ મીન્સ બંને સેમ બેલેન્સમાં હોય તો આપણે એ બેલેન્સનો યુઝ કરી આ બિલ્ડિંગનો યુઝ કરીએ છીએ। લાઈક એઝ આપણા 679 ના ફાઉન્ડર જે બે પિલાર ઓલવેઝ એનું બેલેન્સ રાખે છે। કઈ રીતે? તો કે એક આપણને ગરમ કરે અને એક ઠંડા પાડે। એટલી ગરમી પણ કામ નથી આપતી અને એટલી ઠંડી પણ કામ નથી આપતી। અને આપણે જ્યાં છીએ ત્યાં નથી રહેવું, એટલે ફોર્સ પણ જોઈએ છે અને ફોર્સ મળતા જો ગબડી જઈએ તો કોઈ પકડવા વાળું પણ જોઈએ છે। એટલા માટે હરેક વખતે બે આપણા જે ફાઉન્ડર છે એ ક્યાંક ને ક્યાંક આપણા બેલેન્સ માટે, આપણી માટે આટલું બધું લઈને આવે છે, કારણ કે એમણે તો વિઝન જોઈ લીધું છે અને એમને ખબર જ છે ત્યાં પહોંચવાના છે। પણ ઓનલી એન્ડ ઓનલી આ સિસ્ટમ, ટ્રેનિંગ એ આપણી માટે લઈને આવે છે। સો બી ઓપન માઇન્ડ। આજે હું નથી ઈચ્છતી કે બાજુમાં કોણ બેઠું છે ને એ પણ ધ્યાન ન રહેવું જોઈએ। ઓનલી એન્ડ ઓનલી ફોકસ અહીંયા જે સ્પીકર આવે છે એની ઉપર અને એના વર્ડ્સ ઉપર। મે બી એક વર્ષ તમારો હશે, મે બી એક વર્ષ આનો હશે, પણ 1 કલાક પછી જેવા છીએ એવા નહીં રહીએ એની ગેરંટી મારી છે। એટલે હવે વધારે ટાઈમ નથી લેવો અને એમને ઇન્વાઇટ કરવા છે ત્યારે મને ફૂલ એનર્જી જોઈએ છે। અને લેટ મી વેલકમ જે મારી માટે એવરીથિંગ, મારી પ્રગતિ માટે, મારા લાઈફ ચેન્જિંગ જે કંઈ મારી લાઈફમાં મને મળે છે એના માટે એને હું થેન્ક્સ કરીશ પહેલા। અને આ થેન્ક્સ તમે પણ કરી શકો ઇન્વાઇટ કરવા છે ત્યારે લેટ મી વેલકમ માય મેન્ટર, 679 ફાઉન્ડર ઓર એનર્જી, માય big brother, Mr. Jagdish Bhai. Sorry. Full of clapping. આપણે જેટલો પાવર આપશું એનાથી 100 ગણો પાવર આપણને આજે આપવાના છે। હરી બોલ। યસ। Thank you Jagdish Bhai. ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જરૂર છે માઇક ની? બિલકુલ નહીં। જરૂર છે? જરૂર છે। એમાં શું છે, અત્યારે સમય એવો થઈ ગયો છે ને કે માઇક વગર મગજમાં કઈ જાતું નથી। જો મોબાઈલમાં માઇક ન હોત તો શું થાત? આપણું સાયલેન્ટ વિડીયો ગમે જોવા, એટલે માઇક જરૂરી છે। આપણી સિસ્ટમ ચાલુ થઈ ત્યાંથી અત્યાર સુધીની જર્ની આપણી એકદમ અમેઝિંગ છે કે નહીં? આપણે અનુભવ કરીએ છીએ। પહેલા હોલ કેવો હતો? ફૂલ ઓફ એનર્જી અને ફૂલ ઓફ પીપલ। પછી આપણે થોડુંક રિસ્ટ્રિક્શન નાખ્યું કે આપણે એવા કમાન્ડો જોઈએ છે, એવા વ્યક્તિ જોઈએ છે જે પોતા માટે તો કંઈક કરવું હોય પણ બીજા માટે પણ કંઈક કરવું હોય, સિરિયસ વ્યક્તિ। એટલા માટે આપણે શું કર્યું? થોડુંક ચાણી મારી અને એ ચાણીમાંથી જે એસેન્સ નીકળે ને, એ એસેન્સ આજે અહીંયા બેઠો છે। તો એ એસેન્સ માટે તમારી માટે તાળી થઈ જાય। ઓકે, સિસ્ટમની શરૂઆત થઈ ભાવેશભાઈ, આ બોર્ડની વિક્રમભાઈ વચ્ચે સિસ્ટમની શરૂઆત થઈ ક્યાંથી? રિયાલિટીથી ક્યાં સુધી પહોંચવું છે આપણે? રિયલ લાઈફથી ડ્રીમ લાઈફ। રિયલ લાઈફથી ડ્રીમ લાઈફ જર્ની આપણે કેવી માની હતી? કેવી છે? સીધી, પણ કેવી થવાની છે? અપ એન્ડ ડાઉન। આપણે સમજ્યા? અપ એન્ડ ડાઉન પછી હજી પણ એમાં કંઈક ચેન્જીસ આવ્યા। કયા આવ્યા? કયા ઝોનમાં પહેલા હોઈએ?
કમ્ફર્ટ, એમાંથી ફિયર, પછી લર્નિંગ, પછી ગ્રોથ. હવે ગ્રોથ કરવાનું નક્કી કર્યું, પણ ગ્રોથ કેવી રીતે કરવો? ઘરેથી હું બહાર નીકળું છું અને મને ખબર છે કે મારે આ જગ્યા પર જવું છે, મારું નક્કી છે, પણ વચ્ચે કોઈક દોસ્તાર મળી ગયો અને હું એની હારે ગપ્પા મારવા બેસી ગયો, તો આ મારું કામ થશે? શું આવી ગયું વચ્ચે? શું આવી ગયું? અડચણ. એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? ડિસ્ટ્રેક્શન. શું કહેવાય? તો આ જે ડિસ્ટ્રેક્શન છે, આપણી લાઈફમાં કેટલા ડિસ્ટ્રેક્શન? પહેલી વાત તો એ સમજે ડિસ્ટ્રેક્શન એટલે શું. તમે કોઈ પણ કામ ફોકસ થી કરવું હોય, આપણે એ વસ્તુ માનીએ કે કોઈ પણ કામને ફોકસ થી કરીએ તો એમાં 100% રિઝલ્ટ મળે. માનીએ કે ન માનીએ? યસ ઓર નો? ઓકે, ગુડ. હવે બરાબર જાગો છો. કોઈ પણ કામને ફોકસ સાથે કરીએ તો એમાં 100% રિઝલ્ટ મળે. આપણે બધા માનીએ છીએ, બરાબર? જે મેચ્યોર વ્યક્તિ બેઠા છે, પેરેન્ટ્સ બેઠા છે, એને ખબર છે કે મારો દીકરો કે દીકરી એકદમ ફોકસ સાથે જો ભણશે તો રિઝલ્ટ આવશે, અને આપણે એની પાછળ મહેનત કરીએ. બેટા તું શું કે ધ્યાનથી વાંચ, કે એક નહીં, પણ આ ધ્યાન શું છે? આ ધ્યાન ફોકસ છે. ટ્રેનિંગની શરૂઆત કરતા પહેલા, આ સેશનની શેરિંગની શરૂઆત કરતા પહેલા હું મારી લાઈફમાં ફોકસને જ્યારે સમજવાની કોશિશ કરી ત્યારે મેં બહુ સારી સ્ટોરી સાંભળી, એ હું તમારી હારે શેર કરીશ. થોડી ફની છે, પણ એમાં શીખવાનું ઘણું છે. એક શિષ્ય હોય, એકદમ મેચ્યોર શિષ્ય હોય, એ એના ગુરુ પાસે જાય, એકદમ ડેડિકેટેડ ગુરુ. ગુરુ પણ બહુ સારા સ્પિરિચ્યુઅલ હોય, સારો એવો એનો આશ્રમ હોય, નદી કિનારે, મસ્ત ઝાડવા, બગીચા, બધા નાના મોટા પંખીના અવાજ. એટલે ત્યાં તમે જાઓ એટલે એકદમ વાતાવરણ કેવું હોય? સાત્વિક. ઘણીવાર આપણે એવી જગ્યાએ જાય તો આપણને એવું થાય, હા ફીલ થાય કે નહીં? બહુ મજા આવી, બહુ મજા. આપણે રિયો કોલીના ગયા હતા, ભલે ગરમી હતી, પણ ટિફિન આપણે મેદાનમાં ખાધું, પણ આનંદ આવ્યો બધાને? હાશ ફીલ થયું કે નહીં? તો એવી રીતે એ ટાઈપના ગુરુનો એકદમ સ્પિરિચ્યુઅલ આશ્રમ હતો. આ એનો શિષ્ય એની પાસે ગયો અને એને કીધું કે ગુરુજી, મને એવું લાગે છે કે મારા જીવનમાં કંઈક ઘટે છે, અને એ છે ફોકસ. હું કોઈ પણ કામ કરું તો પ્રોપર ફોકસથી નથી કરી શકતો. તમે મને એવું કંઈક શીખવાડો, એવી કૃપા કરો મારી પર કે હું ફોકસ કરી શકું. કંઈક શીખવાડો, મારે જરૂર છે. તમે કયો એ હું કરવા તૈયાર છું. એટલે એના ગુરુ બહુ પ્રેમથી એની સામું જુએ અને ઓબ્ઝર્વ કરે. એના ગુરુ એનું ફેસ રીડિંગ કરે અને કહે કે નહીં, આનામાં કંઈક ચેન્જ કરવાની ઈચ્છા છે. એટલે એના ગુરુ એક કામ કે હું તને એક પહેલી એક્સરસાઇઝ આપું છું. અહીંયા પીપળાનું ઝાડ છે નદી કિનારે એકદમ બાજુમાં, નીચે ઘાસ છે, આજુબાજુમાં પક્ષીનો અવાજ આવે છે, નદીનો અવાજ આવે છે, હવાનો અવાજ આવે છે, મતલબ એકદમ સાત્વિક કુદરતી મસ્ત વાતાવરણ છે. તું એની નીચે બેસ, આનંદ આવશે. કે હા ગુરુજી, આનંદ આવશે. પણ હવે સાંભળ, તારે તારું ફોકસ વધારવા શું કરવાનું છે? એ ઝાડ નીચે તારે 1 કલાક બેસવાનું છે. કેટલું? 1 કલાક. અને આંખ બંધ કરીને તારે હું જે કહું ને એના વિશે વિચારવાનું નથી. બાકી તું જે વિચારીશ ને એ ચાલશે. એ કે હા, શેના વિશે નહીં? તો એ કે તારે વાંદરા વિશે વિચારવાનું નથી. તું આંખ બંધ કર એટલે વાંદરો ન આવવો જોઈએ. આંખ બંધ કર એટલે વાંદરો બિલકુલ ન આવવો જોઈએ. તો જ તારું ફોકસ વધશે. કે ઓકે ગુરુજી, હું ટ્રાય કરું. જાય, ઝાડ નીચે બેસે, 1 મિનિટ, 2 મિનિટ. તો શરૂઆતની 1 મિનિટમાં ગુરુજીએ કીધું નદી છે એટલે એનું ફોકસ ક્યાં ગયું? નદીમાં. તો એને મજા આવી. પછી ઝાડવા, ચકલીનો અવાજ. પછી ગુરુજીએ કીધું હોય વાંદરો, ત્યાં વાંદરો આવ્યો. હા, વાંદરાને ટાઈટ કાઢવાની કોશિશ કરે, પાછો કંઈક ચકલીનો અવાજ આવે તો ત્યાં ફોકસ જાય તો બીજા 2 વાંદરા આવે. 15 મિનિટ થાય ને તો જેટલું આજુબાજુના વાતાવરણ કરતા લગભગ ડઝન જેટલા વાંદરા એના ફોકસમાં આવી ગયા. 15 મિનિટમાં જ ઊભો થઈને પાછો ગુરુજી પાસે જાય કે ગુરુજી, આ તો મેળ નથી આવતો, કલાક તો નકરા વાંદરા જ આવે છે. તમે વાંદરાની ના પાડીએ અને નકરા જ વાંદરા આવે છે આમાં. તો એવું થયું બેટા? કે હા, એક કામ કર, કાલે સવાર તું 5 વાગે આવજે. બીજે દિવસે સવારે નાહી ધોઈને આ શિષ્ય જાય 5 વાગે ગુરુ પાસે અને ગુરુને કહે કે બોલો હવે મારે શું કરવાનું? એ કે બસ સેમ એક્સરસાઇઝ. એ કે ગુરુજી વાંદરાવાળી? એ કે નહીં, ચિંતા કરીમાં, હવે તારે બેસવાનું છે એ જ જગ્યા પર, પણ તારે ફક્ત વાંદરા વિશે જ વિચારવાનું છે. વાંદરા સિવાય બીજું કોઈ આવવું જોઈએ નહીં. પાકું? એ કે હા. એ કે તો પાકું થઈ જ જશે. એટલે જાય, બેસે, આંખ બંધ કરે
એટલે ગઈકાલે જે ડઝન વાંદરા હતા ત્યાંથી જ ચાલુ થાય. પછી સહેજ નદીનો અવાજ આવે એટલે ફોકસ ક્યાં ગયું? નદીમાં. પાંદડાનો અવાજ આવે એટલે ફોકસ ક્યાં ગયું? પાંદડામાં. પછી દિવસ ઉગે, પક્ષીઓનો અવાજ આવે એટલે ફોકસ ત્યાં ગયું. ધીમે ધીમે તો ગાય ભેંસના અવાજ આવે તો ગાય આવે, ભેંસ આવે, સિંહ આવે, વાંદરા ગાયબ થઈ ગયા. પહેલા દિવસે 15 મિનિટ બેઠો ગયો, બીજા દિવસે અડધો કલાક તો માંડ ખેંચો વાંદરા પકડવાની ટ્રાય કરે પણ વાંદર આવે નહીં. પાછો જાય અડધો કલાક કરીને ગુરુજી પાસે. ગુરુજી કે બહુ ટ્રાય કરી પણ વાંદરા આવીને વયા જાય છે, રહેતા જ નથી. અને ગઈકાલે જાતા નહોતા ને આજે રહેતા નથી. એવું થયું કે કાંઈ નહીં, કાલે તું સવારે 4 વાગે આવજે, કાલે તને શોર્ટ એક્સરસાઇઝ આપીશ અને આ વખતે શોર્ટ આપીશ. કે પાક્કું. એટલે સવારે વહેલો 3-3:30 ઉઠે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સીધો જ આશ્રમે પહોંચે, ગુરુજીને પ્રણામ કરે. પ્રણામ કરીને કે ગુરુજી હવે હું રેડી છું, શું કરવું મને કહો. એટલે ગુરુજી કે હવે તારે એ કરવાનું છે, કોઈ ઉપર ફોકસ કરવાનું, કોઈ ઉપર નહીં, પણ તારે એક ધ્યાન રાખવાનું છે કે તને માની લે નદીનો અવાજ આવે તો તારું ફોકસ ક્યાં હોવું જોઈએ? નદીમાં. તને ઝાડવાનો અવાજ આવે તો ઝાડવામાં, પાંદડાનો અવાજ આવે તો પાંદડામાં, પક્ષીનો અવાજ આવે તો પક્ષીમાં. જે કાંઈ પણ વિચાર તને આવે તારા મનમાં એ બધા ઉપર તું ખાલી ઓબ્ઝર્વેશન કર અને એને એન્જોય કર. શું કર? ઓબ્ઝર્વેશન કર અને એને ખાલી એન્જોય કર. જો કઈ ટાઈપના વિચાર આવે છે અને 1 કલાકમાં તારે પાછું આવવાનું છે. એટલે શિષ્ય જાય ત્યાં બેસે, એક્ઝેક્ટ 4:10 થઈ હોય અને આંખ બંધ કરે. શરૂઆત 1 by 1 સવારના 4 વાગ્યાથી 1 કલાકનો ટાસ્ક આપ્યો, એની બદલે 6 વાગ્યા સુધી એને જે કાંઈ પણ વિચાર આવે એ બધા ઓબ્ઝર્વ કરે, એન્જોય કરે. 1 કલાકની બદલે કેટલા કલાક બેઠો? 2 કલાક, 4 થી 6 વાગ્યા સુધી. તો ગુરુજી એને ઉઠાડવા જાય. એટલે એ સમય જોઈને કે સોરી ગુરુ, તમે મને 1 કલાકનું કીધું હતું પણ 2 કલાક થઈ ગયા. એ કે કેમ? પણ રોજ તો હું અડધો કલાક, તને 1 કલાક કહું તો 15 મિનિટમાં તારું ધ્યાન ખુલી જતું. આજે કલાકનું કીધું, કેમ 2 કલાક? એ કે આજે તમે મને જે કીધું ને કે જે વિચાર આવે એને આવવા દે, પણ એની ઉપર ખાલી ઓબ્ઝર્વેશન રાખ. તો મેં ઓબ્ઝર્વેશન રાખ્યું તો મને એની અંદર આનંદ આવવા મળ્યો, મને એમાં આનંદ આવવા મળ્યો, મજા આવવા મળી. એટલે ઓબ્ઝર્વેશન જે છે ને એ મારું એક જાતનું ફોકસ વધી ગયું, હું ધ્યાનમાં વહી ગયો. મતલબ એ મુમેન્ટને મેં એટલી બધી એન્જોય કરી કે મને આવું ક્યારેય મેં એનો અનુભવ જ નથી કર્યો. એટલે માટે 2 કલાક વહી ગયા. કદાચ તમે મને ન ઉઠાડ્યા હોત તો ખબર નહીં હું ક્યારે જાગત. તો ગુરુજીએ કીધું બસ બેટા આ જ ફોકસ છે. એ કે હું સમજો નહીં ગુરુ. એ કે આપણું જે મન છે એ મન કોની જેવું છે? કોની જેવું છે? વાંદરા જેવું છે. અને એને કંટ્રોલ કરવા માટે કોણ છીએ? આપણે છે. ઘણીવાર આપણે જોઈએ ક્લાસમાં છોકરાઓ બહુ બધા હોય. અત્યારે તો લિમિટેડ થઈ ગયા. અમે જ્યારે ભણતા ત્યારે 100 છોકરાઓ હતા. અત્યારે તો 25-26 છોકરા ઉપર ક્લાસમાં બેસાડતા નથી. તો ક્લાસમાં ઘણા એવા ભરાડી છોકરા હોય અમારી જેવા કે ગમે સર ટીચર હોય હારવાના જ નહીં, એનું કામ ચાલુ જ હોય. બેન્ચીસ પસાડવું, ચોક મારવા, બુકો ફાડવી, કોઈની હળી કરવી, કોઈ બેહે તો વાંહે પેન રાખવી, આવા બધા કામ બધા ચાલુ જ હોય. એ કોઈને હારે જ નહીં. એવા પણ સ્ટુડન્ટ હોય. પણ એ સ્કૂલમાં એવા શિક્ષકો હોય જે બહુ સ્ટ્રિક્ટ હોય, બધા સોફ્ટ ન હોય. એવા જે સ્ટ્રિક્ટ શિક્ષક હોય એની સામે આ સ્ટુડન્ટનો બિહેવિયર કેવો એની જેવો જ હશે કે બદલી જાય. એવા શિક્ષક હોય જે મારે વધારે ને ગણે ઓછું, 2 લાફા મારે ને કે મેં તો એક જ માર્યો, હજી તને એક મારવાનો છે. એટલે ઓલા છોકરાના માઇન્ડમાં આવી જ જાય કે આ હું જો આમાં હળી કરીશ એટલે હું શું કરીશ, મારે માર ખાવો પડશે. એટલે એના બિહેવિયરને શું કરશે? કંટ્રોલ કરશે. કંટ્રોલ કરશે એટલા માટે એ શાંત થઈ જાય. તો જે તોફાની છોકરો છે ને બીજું કોઈ નહીં, આપણું મન છે. અને જે સ્ટ્રિક્ટ ટીચર છે ને એ કોણ છે? આપણે પોતે. ટીચરનું કામ બધા ઉપર ધ્યાન રાખવાનું છે, ખાલી એક છોકરા ઉપર ધ્યાન નથી રાખ્યું. પણ એ છોકરાને ખબર છે કે આ સર હંમેશા ધ્યાન રાખે અને મને પનિશમેન્ટ આપે જ છે. એવી રીતે આપણું મન ગમે ને ભટકતું હોય પણ આપણું કામ શું છે? એને ઓબ્ઝર્વ કરવાનું. ઓબ્ઝર્વ કરીએ એટલા માટે ડિસ્ટ્રેક્શન આપણું જાતું નથી, આપણું ફોકસ બનેલું રહે. તો આ ડિસ્ટ્રેક્શન ઘણી બધી ટાઈપના હોય. માનીએ છીએ એક તો ફિઝિકલ ડિસ્ટ્રેક્શન. માની લો કે હું અહીંથી જાતો અને પડી જાઉં તો કાંઈ પણ વાત કરતા હોય તો ધ્યાન ક્યાં જાય? મતલબ ફિઝિકલ ડિસ્ટ્રેક્શન આવ્યું. ઘણીવાર કંઈક વાત કરતા હોય અને એવી કંઈક વાત યાદ આવી જાય કે કનેક્ટ થઈ જાય, કોકનો ફેસ જોઈ લઈએ તો માની લો મમ્મીની યાદ આવી જાય, પપ્પાની યાદ આવી જાય તો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા.
મેન્ટલી, ફિઝિકલી, આ બે રીતે આપણે ડિસ્ટ્રેક્ટ થઈ. ત્રીજું એક ડિસ્ટ્રેક્શન હજી આવી ગયું છે લેટેસ્ટ, એ છે ડિજિટલી. એને તો આપણે ક્યાંય લેવા જવાની જરૂર નથી પડતી. ક્યાં રાખીએ છીએ આપણે એને? ખિસ્સામાં જ રાખીએ છીએ. કોઈ બહાર ડિસ્ટ્રેક્ટ થવાની જરૂર જ નથી. આપણે પોતામાં જ મોબાઈલ, આ તે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એના વિશે આપણે કોઈને કાંઈ જ્ઞાન દેવાની જરૂર નથી. એનું કંટ્રોલ આપણે પોતે જ કરવાનું છે. તો બે પોઈન્ટ ઉપર આપણે ધ્યાન દઈએ, એક ફિઝિકલ અને એક છે મેન્ટલ, ઇમોશનલ ડિસ્ટ્રેક્શન. ફિઝિકલની વાત કરું તો ઘણા બધા એવા ડિસ્ટ્રેક્શન આવે જે આપણને ફિઝિકલી આપણને પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય. તો એનું મેં છેલ્લા એક વીકથી બહુ સારું એવું લિસ્ટ બનાવ્યું છે. ઘણી બધી બુક્સનું એનાલાઇઝ કર્યું છે, ઘણા બધા વિડીયો જોયા છે, અને એટલું ફાઇન લિસ્ટ બનાવ્યું. આપણે વન બાય વન એની ઉપર વાત કરશું અને એના ઉપર આપણે સોલ્યુશનની વાત કરીએ. તો સૌથી પહેલા કોઈ પણ માહોલની અંદર આપણે જ્યારે એન્ટર ન થઈએ એટલે આપણી એનર્જી કેવી થઈ જાય? ડાઉન થઈ જાય, ડિસ્ટ્રેક્ટ થઈ જાય. તો જ્યારે આપણી એનર્જી ડાઉન થાય કોઈ પણ જગ્યાએ, આપણે ઘણીવાર જોઈએ છે ઘણાના બોડી લેંગ્વેજ એવા હોય કે ફિઝિકલી આપણે હાથ મળાવીએ તો આપણને એમ લાગે બિચારા પડી ન જાય, ખાલી આપણને આમ હાથ આપે, આપણે આમ કરવું પડે, કેમ છો, આમ હાથ આપે ખાલી, બસ સામેથી કોઈ જાતનું રિએક્શન હોય જ નહીં. આ શું છે? એક જાતનું ઇન્ટરનલ ડિસ્ટ્રેક્શન છે. એ વ્યક્તિ કેટલો ડિસ્ટર્બ છે ને, હાથ આપણને મળે ને આપણને ખબર પડી જાય કે આ બિચારા બહુ ડિસ્ટ્રેક્ટ છે. આ ટાઈપનું ડિસ્ટ્રેક્શન ફિઝિકલી હોય તો એનું સોલ્યુશન શું? તો સૌથી પહેલું સોલ્યુશન છે એક્સરસાઇઝ કરો. માની લો કે કંટાળો આવે છે તો ઊભા થઈને 2-3 જમ્પ મારી લો, બરાબર. સવારે વહેલા એવા માહોલમાં જાઓ કે જે આખો દિવસ તમને એનર્જી બની રહે. તો આ તમારું ફિઝિકલ ડિસ્ટ્રેક્શનને તમે થોડું કંટ્રોલ કરી શકશો. સેકન્ડ ડિસ્ટ્રેક્શનની વાત કરું હું તમને, તો કોઈ પણ વ્યક્તિને આપણે કંઈક પૂછીએ તો સામેથી આપણે સારા જવાબની એક્સપેક્ટેશન રાખીએ કે નહીં? માની લો તમે મને કંઈ સવાલ પૂછો, હું મારા કામમાં હોઉં, તમે કહો જગદીશભાઈ મારી પ્રોડક્ટ ક્યારે આવશે, એટલે હું, તમારું બિહેવિયર કેવું હોય? કેવો વિચાર આવે તમને? સામેવાળાનું ડિસ્ટ્રેક્શન, સામેવાળો ડિસ્ટ્રેક્ટ થઈ જાય ને હું પણ ડિસ્ટ્રેક્ટ થઈ જાય. મતલબ બિહેવિયર ડિસ્ટ્રેક્શન પણ આપણી લાઈફની અંદર આવતા હોય છે. માની લો કે કોઈ વ્યક્તિ મારી પાસેથી કંઈ એક્સપેક્ટેશન લઈને આવ્યું છે અને એ પ્રમાણે હું એને નો જવાબ દઉં તો એનું અને મારું બેવનું ડિસ્ટ્રેક્શન જે છે એ કેવું થાય છે? ખરાબ થાય છે. એટલે ખાસ ઓબ્ઝર્વેશન એ રાખવાનું છે આપણે આપણું બિહેવિયર. જો કોઈ પણ જગ્યાએ બહાર જઈએ, બીમાર પડીએ તો આપણે ડોક્ટર કેવા જોઈએ? સારા કે ખરાબ? બરાબર. ઘર મોટું હોય તો કામવાળી કેવી જોઈએ? રજા પાડે એવી કે રજા પાડે એવી, ન પાડે એવી? સારી, મતલબમાં. પછી છોકરા કેવા હોવા જોઈએ? સારા. પછી દેર કે જેઠ, દેરાણી જેઠાણી કેવા હોવા જોઈએ? માતા પિતા કેવા હોવા જોઈએ? સાસુ સસરા કેવા જોઈએ આપણે? ટીચર કેવા જોઈએ? ડ્રાઈવર કેવા જોઈએ? આપણે સારા છીએ બીજા માટે? આપણે બધું શું જોઈએ છે? પણ આપણે આપણી જાતને પૂછું કે હું મારા ભાઈ માટે સારો છું કે સારી છું? હું મારા દીકરા માટે સારી છું કે સારો છું? હું મારા મમ્મી પપ્પાનો સારો દીકરો છું, સારી દીકરી છું? આપણે ક્યારે આપણી જાતને પૂછ્યું છે? આપણે બધું સારું જ જોઈએ છે, પણ આપણે સામે સારું દેવું જ. એ થઈ ગયું સેલ્ફ રિયલાઇઝેશનનું બિલીફ. એ વસ્તુને તમે એનાલાઇઝ કરો, સેલ્ફ એનાલાઇઝ કરો. જ્યારે એને આપણે સેલ્ફ એનાલાઇઝ કરશું ત્યારે આપણે આપણી પર કામ કરી શકશું. અને એ કામ કરશું એટલે એ ડિસ્ટ્રેક્શન જે આપણે અનુભવ કરીએ છીએ એ આપણા થકી બીજાને ન આવે. ખ્યાલ આવ્યો તમને? કયું ડિસ્ટ્રેક્શન થયું આ? બીજું બિહેવિયર ડિસ્ટ્રેક્શન. કયું? બિહેવિયર, જે ફિઝિકલી આપણે જોઈએ. ત્રીજી વસ્તુ એ છે એન્વાયરોમેન્ટલ ડિસ્ટ્રેક્શન. માની લો કે અત્યારે આપણે શાંત વાતાવરણમાં એસી બેસી મસ્ત ચાલુ છે તો બે ટાઈપના ડિસ્ટ્રેક્શન આવીએ કે એક તો પાવર વયો જાય, એસી બંધ થઈ જાય, પંખા બંધ થઈ જાય અને આપણે શું થઈ જાય? અકળાઈ જાય. અથવા આ બધું ચાલુ જ છે પણ બહાર જોરથી ડીજે વાગવા મળે, નોઈસ વાળો અવાજ આવે, આપણે શું થઈ જઈએ? ડિસ્ટ્રેક્ટ થઈ જાય. આ ડિસ્ટ્રેક્શન જે છે એ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે? તો એન્વાયરોમેન્ટલ પરમેનન્ટ છે, સ્થાયી છે કે અસ્થાયી છે? ગુજરાતીમાં પૂછ. અસ્થાયી છે, મતલબ ચેન્જ આવે એમ છે એમાં. તો કોઈ પણ આ ટાઈપનું ફિઝિકલ ડિસ્ટ્રેક્શન જ્યારે આપણી આજુબાજુમાં વાતાવરણમાં, માહોલમાં આવે ત્યારે આપણે એને એનાલાઇઝ કરીએ કે આ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે. જો પરમેનન્ટ હોય તો એનું કોઈ સોલ્યુશન છે નહીં, કારણ કે કુદરતી જ હોય.
અને ટેમ્પરરી હોય તો એમાં કાંઈ આપણે અકળાવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? મને ખબર છે કે આમાં મારો કોઈ જાતનો કંટ્રોલ છે નહીં, તો માળા અકળાવાથી કાંઈ ફરક પડશે? અથવા પાછળ માની લો કે વિક્રમભાઈ બેઠા છે, એ બાજુનું એસી બંધ થઈ ગયું અને બેઠા બેઠા અકળાય છે, તો આપણને કોઈને કાંઈ ફરક પડશે કે એને એકને પડશે? અથવા તો શાંતિથી એની સીટ બદલીને બીજી જગ્યાએ આવીને એન્જોય કરે સેશનને, તો એની માટે સારું છે કે ખરાબ? બરાબર. તો એન્વાયરોમેન્ટલ ડિસ્ટ્રેક્શન હોય જે અવાજથી આવે, પરિસ્થિતિથી આવે, એને કઈ રીતે એનાલાઇઝ કરીને કે ભાઈ આ સ્થાયી છે, પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે, એ રીતે એને એનાલાઇઝ કરીને ડિસ્ટ્રેક્શનને આપણે દૂર કરીએ કે આ ડિસ્ટ્રેક્શન. ચોથું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણી આગળની ટ્રેનિંગમાં આવી ગયું હતું, એને કહેવાય બેડ પોસ્ચર. શું કહેવાય? બેડ પોસ્ચર. આપણે જ્યારે બેઠા હોઈએ, ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ પાસે જઈએ તો આપણને વોર્મ વેલકમ કરે, એની ઓફિસમાં અરે ઊભા થાય, આપણને દરવાજા સુધી લેવા આવો, આપણી માટે ચેર આપે. આવ્યું ડિસ્ટ્રેક્શન? એક્ઝામ્પલ ભલે વાગતું ભલે વાગતું, કાંઈ આપણને ફરક નહીં પડે. આ ટ્રેનિંગનો પાર્ટ છે. બરાબર. માની લો આપણને કઈ રીતે વેલકમ કરે છે, કઈ રીતે વેલકમ કરે, બેસાડે, પછી આવો, કેમ છો, શું છે, કેવું લાગે આપણને? એની જગ્યાએ આપણે કોઈ ઓફિસ ખોલીએ, એ ભાઈ એના કામમાં હોય, તમે ચેરમાં બેઠા છો, એ એના કામમાં જ છે, તમને પૂછતાય નથી આવો, કેમ છો, એ એના પોસ્ચરમાં જ હોય. એની બોડી લેંગ્વેજ જ એવું છે કે આપણને પૂછવાનું મન ન થાય કે સારું ઊભું થઈને જાવું કે બેહવું એમ પૂછવું. એટલે ઘણી બધી વસ્તુ આપણો બોડી લેંગ્વેજ પણ સામેવાળાને ડિસ્ટ્રેક્ટ કરે. તો જ્યારે આ અનુભવ આપણને થતો હોય તો પોસિબલ છે આપણા થકી બીજાને થાય? જ્યારે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે બે ટાઈપના જવાબ આપણા હોય, અરે આવો આવો, અને બીજો કેમ અત્યારે, કેમ અત્યારે, હોય કે નહીં? શબ્દ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોડી લેંગ્વેજ જે ઇમ્પોર્ટન્ટ છે એમ શબ્દ પણ એમાં બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સામેવાળા વ્યક્તિને ડિસ્ટ્રેક્ટ ના થાય એનું ધ્યાન આપણે રાખવાનું. એ ધ્યાન રાખો એટલે આપણે ડિસ્ટ્રેક્ટ નહીં થઈએ. એ શેનથી થશે? ઓબ્ઝર્વેશનથી. શેનથી? ઓબ્ઝર્વેશનથી. એટલે આપણું બોડી લેંગ્વેજ જે છે એનું પોસ્ચર હંમેશા પોઝિટિવ હોવું જોઈએ, હંમેશા પોઝિટિવ હોવું જોઈએ. એનું એક એક્ઝામ્પલ હું તમને આપું કે માની લો કોઈ એક વ્યક્તિ હોય, એકદમ લઘરા કપડાં હોય, વાળ બરાબર ઓળેના ન હોય, અને એ આપણને અહીંયા બહાર મળી જાય અને કોઈ એક વ્યક્તિને કે મારી પાસે બહુ મસ્ત બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે અને બહુ સારું છે, તમે આવો મારી યાર 1 કલાક બેહો, તો આપણે જાશું? કેમ? આપણે એને સીધું જ રિજેક્ટ કરી દીધો. શું કામ? આપણે એને રિજેક્ટ કર્યો કે ઓપોર્ચ્યુનિટી રિજેક્ટ કરી? એની લીધે આપણે ઓપોર્ચ્યુનિટી રિજેક્ટ કરી. રાઈટ ઓર રોંગ? તો આપણે જ્યારે કોઈને વાત કરીએ કોઈ પણ બાબતની, બિઝનેસની કરો કે તમારા પર્સનલ વાત કરો, તો તમારો જે કહેવાનો પોસ્ચર, જે બોડી બિહેવિયર કેવો હોવો જોઈએ? એનર્જી વાળો હોવો જોઈએ. અને ડ્રેસિંગ સેન્સ પર કેવો હોવો જોઈએ? પ્રોપર હોવો જોઈએ. પર્સનાલિટી જે છે ને એ પણ એક ડિસ્ટ્રેક્શનનો પાર્ટ છે. રાઈટ? સવારે ઉઠો અને આપણે કાચમાં જોઈએ, જો ઊંઘ હારી થઈ હોય ને તો સ્માઇલ આવશે. અનુભવ કરજો તમે. ઊંઘ હારી થઈ હોય તો સ્માઇલ આવશે, અને ઊંઘ હરખી નહીં થઈ હોય તો કરીને આપણે અનુભવ કરજો, તમને ખ્યાલ આવશે. મતલબ આપણે પોતાની જાતથી કેટલા સેટિસ્ફાઈડ છે ઓબ્ઝર્વેશન કરશું તો જ આપણે આપણામાં અને બીજામાં ચેન્જ લાવી શકશું. બરાબર? પાંચમું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ કોલિંગ ફેમિલી ડિસ્ટ્રેક્શન. શું છે? આ ફિઝિકલ છે. ફેમિલીથી ડિસ્ટ્રેક્શન થાય છે આપણને. માની લો કે મારો દીકરો છે, એને ઘરના નજીકના ટ્યુશનમાં જવું છે, એની મમ્મી એમ કહે છે કે નહીં, ઘોડદો રોડ ઉપર બહુ સારું છે, તમે એને ન્યાજ મૂકવા આવો. હવે ઓલાને શું સમજવાનું? ફાઇટ કોની છે? હસબન્ડ વાઈફની. અને બિચારો સફળ કોણ કરે? છોકરો. એને શું સમજવાનું? આને શું કહેવાય? ફેમિલી ડિસ્ટ્રેક્શન. એની પાસે કઈ રસ્તો છે? પપ્પાને શું કહેવું, મમ્મીને શું કહેવું? થાય છે આવું? એવી જ રીતે જેમ દીકરો સર્વાઈવ કરે છે, એની પાસે કોઈ ઓપ્શન નથી, એમ એક હસબન્ડ પણ સર્વાઈવ કરતો હોય એના દીકરાથી, એના મમ્મીથી, એની વાઈફથી. કેવી રીતે સર્વાઈવ કરતો હોય?
કાંઈક ના કાંઈક પ્રોબ્લેમથી એ ડિસ્ટ્રેક્ટ થતો હોય કે નહીં? પ્રેક્ટિકલ છે કે નહીં? એવું જરૂરી છે કે મારી લીધે મારી વાઈફ ક્યારેય ડિસ્ટ્રેક્ટ થાય જ નહીં? નથી જરૂરી, કારણ કે આપણે હ્યુમન છીએ, ભગવાન નથી. તો ફેમિલી ડિસ્ટ્રેક્શનને કંટ્રોલ કરવા શું કરવું? ફેમિલી શેનથી ચાલે? શેનથી ચાલે? બહુ મસ્ત વર્ડ છે, લેટ ગો. પણ કેટલું કરવું? એની એક લિમિટ હોય ને, લિમિટ હોય ને લેટ ગો કરવાની. એક સિમ્પલ ફેમિલી ડિસ્ટ્રેક્શનને દૂર કરવાનો બહુ એટલે બહુ રામબાણ ઈલાજ હોય ને, તો એ છે આપણો વોઇસ. શું છે? આપણે બહુ બધું કહેવું હોય સાંજે, આપણા ઈ ઘરે આવે અથવા તો હું ઘરે આવે ને ત્યારે કેવું હોય કે ન કેવું હોય? આજે આ થયું, આજે આ થયું, આજે ઘરે આ થયું, આજે સિસ્ટમમાં આ થયું. એ કહેવાની જે સ્ટાઇલ છે ને, શું બોલવું ને એ ઇમ્પોર્ટન્ટ છે, એની કરતા કેવી રીતે બોલવું ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવ્યો? સમય અને પરિસ્થિતિના આધારે શું બોલવું એ નક્કી કરો અને કેવી રીતે બોલવું એ નક્કી કરો. ટોન આપણો બહુ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે આપણા ફેમિલી મેમ્બર, હસબન્ડ અથવા તો વાઈફ ઘરે આવે, દરવાજો ખોલીને જોવે, થોડા થાક્યા લાગો છો, અથવા માની લો કે મારી વાઈફ બહાર માર્કેટથી આવે, કંટાળી ગઈ હશે ને, કહીએ કે નહીં? આપણે આવો વડ કાઢીએ જ નથી કાઢતા. એની પાછળ આપણો કોઈ બેડ ઇન્ટેન્શન છે કે મારે એને કંઈક આમ કેવું આમ કેવું? કદાચ મસ્તી મજાક હોય, પણ એની જગ્યાએ એવો વર્ડ હોય, આજે મને એવું લાગે છે તમે કામ વધારે કર્યું, થાકી ગયા છો. તો એ થાક્યા છે તો શું કહે? એક મસ્ત તમારા વર્ડથી સીધા રિફ્રેશ. અને માની લો તમે કંઈક સામાન લઈને બહારથી આવ્યા છો અને તમારા હસબન્ડ, ભાઈ કે વોટ એવર ફેમિલી મેમ્બર તમને એમ કે, અરે આટલો બધો સામાન થોડું પડે, મને ન કોલ કરી લે ભાઈ. શું લાગે તમને? મારી કેટલી ચિંતા કરે છે. થાય કે નહીં? મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેમિલી ડિસ્ટ્રેક્શનથી દૂર થવું હોય, ડિસ્ટ્રેક્શન ન લાવવું હોય તો ઇમ્પોર્ટન્ટ છે આપણો વોઇસ અને ટોન. સમય અને પરિસ્થિતિના આધારે જો માહોલ બહુ ગરમ છે, ગુસ્સાવાળો છે, તો ચૂપ થઈ જાવ, ચૂપ થઈ જાવ. બરાબર? જો કંટ્રોલ ન કર્યો તો પોતે કંટ્રોલ કરી લો. બરાબર? બાકી ક્યારેય પણ હવે ધ્યાન આપણે એ રાખવું જોઈએ કે મારા વર્ડથી, મારા શબ્દથી ક્યારેય સામેવાળા વ્યક્તિનું દિલ જે છે એ દુભાવવું ન જોઈએ. પછી ફેમિલી હોય, ફ્રેન્ડ હોય કે કોઈ આપણા કલીગ હોય કે કોઈ પણ હોય, એવો વર્ડ ક્યારેય નહીં કાઢવાનો કે સામેવાળા વ્યક્તિને દિલમાં લાગે. માની લો કે કોઈએ ટી શર્ટ આવ્યું, કોઈનું ફાટેલું ટી શર્ટ છે, બગલમાંથી ફાટી ગયું છે, તમારું ટી શર્ટ ફાટલું છે, આપણે સાચું જ કીધું ને, ખોટું કીધું છે? પણ એને શું થશે બધા વચ્ચે? એની બદલે માની લો કે એની જગ્યાએ હાર્દિકભાઈ હોય તો હાર્દિકભાઈ સાઈડમાં લઈ જઈને કહું, શું લાગશે એને? મારી ચિંતા કરે છે એટલે મને સાઈડમાં આવીને કીધું. થશે કે નહીં? તો ઘણી બધી પરિસ્થિતિ ફેમિલીમાં એવી આવે કે જે એકલા પ્રેમથી ડિસ્કશન કરી લેવી જોઈએ, તો ફેમિલી ડિસ્ટ્રેક્શન ક્યારેય આવશે નહીં. બધાની વચ્ચે કહેવાની જરૂર નથી. આની ઉપર કદાચ આપણે વાત કરીએ ને તો 3-4 બુધવાર જોઈએ. એટલે અત્યાર સુધી આ 2 વસ્તુ આપણે સીમિત રાખીએ. આપણી પાસે પોઈન્ટ ઘણા બધા છે. આ થઈ ગયું ફેમિલી. અને ઘણીવાર છે ને અનઓર્ગેનાઇઝ વસ્તુ આપણી પાસે હોય. અનઓર્ગેનાઇઝ એટલે શું? તમે જ્યારે કામ કરવા બેસો ઓફિસમાં તો ટેબલ ઉપર 8-10 વસ્તુ પડી હોય કે નહીં? અનઓર્ગેનાઇઝ હોય, કોઈ વસ્તુનું ઓર્ગેનાઇઝેશન હોય જ નહીં. ગમે વસ્તુ ગમીને પડી હોય, એ તમને કામમાં શું કરે? ડિસ્ટ્રેક્ટ કરે. જ્યારે આપણે કોઈની ઘરે બેસવા જઈએ ત્યારે એના ઘરની અંદર એન્ટર થઈને એનો ડ્રોઈંગ રૂમ જોઈએ એટલે ખબર પડી જાય કે આ ફેમિલીનું બિહેવિયર અથવા તો એની માઇન્ડસેટ કેવું છે. પડી જાય કે નહીં? પહેલી વસ્તુ આપણે જોઈએ ક્લીનનેસ કેવી છે. એકદમ ક્લીનનેસ હોય ખબર પડી જાય આ કાઠિયાવાડીનું ઘર છે. પડે કે નહીં? કમ્યુનિટી વાઇઝ બધાને હાઇજીન રહેવાની જરૂરિયાત છે ને એમાં કાઠિયાવાડી નંબર 1 પર આવે. કારણ કે પહેલી પ્રાયોરિટી દિવાળીના ધુંજાળાની શરૂ થાય. બરાબર? એટલે ક્લીનનેસ જે છે ઇમ્પોર્ટન્ટ છે. એ આપણા માટે સારું છે. અનઓર્ગેનાઇઝ કોઈ પણ વસ્તુ હોવી જોઈએ નહીં. ગમે ત્યાં આપણે છોકરા માની લો કે આવીને ગમે ના દફતર ઉછાળી દે,
તો એની જ સામે આપણે એની બેગ મૂકી દેવાની, બેટા આને અહીંયા મુકાય નહીં, કે એને ખીજાવાનું કે અહીંયા મૂકાય નહીં, બેટા આને અહીંયા મુકાય. કહેવું અને કરીને બતાવવું એમાં બહુ ફરક છે. જો તમે એને ઓર્ડર કરશો તો ક્યારેય કોઈને ઓર્ડર માનવો નથી, પણ તમે એને હેલ્પ કરશો તો એ કાલ જોતા તમને જોઈને એ પણ તમને હેલ્પ કરશે. તો ધેટ ઇઝ કોલિંગ અનઓર્ગેનાઇઝ થિંગ્સ. આ બધી વસ્તુ પણ આપણને એકદમ ડિસ્ટ્રેક્ટ કરે છે, તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ કે ઘણીવાર આપણે ક્યારેય સેલ્ફ રિયલાઇઝેશન કરતા જ નથી, સેલ્ફ ડિસિપ્લિન લેતા જ નથી. જરૂર કરતા વધારે સૂઈ જઈએ છીએ. થાય છે એવું કે નથી થતું? ઓબ્ઝર્વ કરીએ છીએ કે આજે વધારે સુવાઈ ગયું. આ ટાઈમમાં શું કરવું? આ એક ડિસ્ટ્રેક્શનનો પાર્ટ છે. આ એક ડિસ્ટ્રેક્શનનો પાર્ટ છે. હમણાં થોડાક દિવસ પહેલા અમે ભાવેશભાઈ, ઈલાબેન બધા બેઠા હતા, ત્યારે અમે ઈલાબેનને કીધું, વહેલા આવી ગયા હતા ઓફિસે, કે હાલો આપણે લંચ કરી લઈએ. તેને ના પાડી, નહીં જગદીશભાઈ આજે જમવાનું નથી. મેં કેમ સવારે હેવી નાસ્તો કરી લીધો? એ કે નહીં. મેં તો ઘણા સમય પછી, મને યાદ છે ઈલાબેન તમારા વર્ડ, કે સૂર્ય ઉગ્યા પછી આજે મારી ઊંઘ ઉડી, એટલે મેં નક્કી કર્યું છે કે મારે સાંજ સુધી કંઈ ખાવું નથી. આ શું થઈ ગયું? સેલ્ફ ડિસિપ્લિન. અને જો સેલ્ફ ડિસિપ્લિનમાંથી તમે જો એ ડિસિપ્લિનને તોડો છો તો સેલ્ફ પનિશમેન્ટ પણ આપો, કે હું મારી જાતને પનિશમેન્ટ આપું છું જેથી કરીને બીજી વાર હું આ ન કરું. જો આ પનિશમેન્ટ આપશો તો આ ડિસ્ટ્રેક્શન બીજી વાર આપણી લાઈફમાં આવશે નહીં, કારણ કે સમય છે ને આપણી પાસે બહુ લિમિટેડ છે. કેવો છે? બહુ લિમિટેડ છે. કોઈ પણ જાતનું ટાઈમિંગ લખાવીને આવ્યું નથી. આ ગેટમાંથી આપણે બધા બહાર નીકળશું 4 ને 10 એની કોઈ ગેરંટી નથી. એટલા માટે ટાઈમ બહુ લિમિટેડ છે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે સેલ્ફ ડિસિપ્લિન અને સેલ્ફ પનિશમેન્ટ હશો તો આ ડિસ્ટ્રેક્શનમાંથી તમે બહાર આવી શકશો. આઠમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે ઓલમોસ્ટ અત્યારે ફિઝિકલી બધા જ અનુભવ કરે છે, આ ડિસ્ટ્રેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું છે ખબર છે? કોઈ કહેશે? કોઈ કહેશે? બધા જ આ ડિસ્ટ્રેક્શનનો અનુભવ કરે છે અને રોજ કરે છે. ગેજેટ એ તો ડિજિટલ થઈ ગયું, આપણો પાર્ટ જ નથી. આપણે ફિઝિકલની વાત ચાલુ છે અત્યારે. બોલો બોલો, જોરથી બોલો. ગપ્પા મારવા. ઓકે. એક ડિસ્ટ્રેક્શન એવું છે જે રોજ આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે, આપણા પૂરા પરિવારને ડિસ્ટ્રેક્ટ કરે છે. એ શું છે? કરે છે? હંમેશા આપણે પૈસાની ચિંતામાં હોઈએ છીએ, હોય કે નહીં? વેલ્થની ચિંતા હંમેશા. એ પણ આપણા કામને, આપણને, આપણી લાઈફને ડિસ્ટ્રેક્ટ કરે છે. એનો શું રસ્તો? એનો શું રસ્તો કહું? ઓનલી 6, 7, 9. શું છે? 6, 7, 9. આ થઈ ગયા આપણા ફિઝિકલ ડિસ્ટ્રેક્શન. હજી બહુ બધા આવે, પણ આપણી માટે જે કામના છે ને એ જ મેં સાઈડ કર્યા છે, અને આપણે એના સોલ્યુશન ઉપર વાત કરશું. મને ખબર છે કે મને પ્રોબ્લેમ છે, મારા ઘરમાં પૈસાનો પ્રોબ્લેમ છે, અથવા પ્રોબ્લેમ નથી, પણ મારે ફ્યુચર માટે, મારા કિડ્સ માટે, સારા પરિવાર માટે, મારા ફેમિલી માટે મારે પૈસા કમાવા છે. તો એ ફેમિલી ડિસ્ટ્રેક્શન પૈસાને લઈને આવતું હોય તો એનો જો રસ્તો આપણને સારી જગ્યાએ મળતો હોય તો એમાં ચાલવું જોઈએ કે નહીં? તો જો આપણને ખબર છે કે આ રસ્તો મને ત્યાં જ લઈ જશે જ્યાં મારે જવું છે, તો ડિસ્ટ્રેક્શન ફરતી આવી શકશે અને એની ઉપર આપણે જર્નીને શું કરશું? એન્જોય કરી શકશું. તો ધેટ ઇઝ કોલિંગ ફિઝિકલ. લાસ્ટ જે ડિસ્ટ્રેક્શન આવે એ છે પૈસા. તો પૈસાનું ડિસ્ટ્રેક્શન હોય તો હંમેશા વસ્તુ યાદ રાખો, જે 6, 7, 9 એક જ આપણને સોલ્યુશન આપી શકશે. નો ડાઉટ બધા પાસે ઘણા બધા ઓપ્શન હશે, પણ આપણા બધાનું માઇન્ડસેટ એક છે, એટલા માટે આપણે બધા અહીંયા છીએ અને આપણે એકબીજા માટે કામ કરીએ છીએ. બાકી કોઈ બિઝનેસની અંદર કોઈ એકબીજા માટે કામ કરે છે? ક્યાંય જોયું? આ એક જ કન્સેપ્ટ એવો છે નેટવર્કિંગ, જે એકબીજા માટે કામ કરે છે. રાઈટ? હવે આપણે આગળ વધીએ. એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ કોલિંગ મેન્ટલ ડિસ્ટ્રેક્શન. શું છે? મેન્ટલ. ફિઝિકલ તો આપણે જોયા. મેન્ટલ ડિસ્ટ્રેક્શનની અંદર સૌથી પહેલા એક પોઈન્ટ આવે આપણને. ક્યાંથી ડિસ્ટ્રેક્શન શરૂઆત થાય ખબર છે? મેન્ટલી ડાઉટ. ક્યાંથી થાય? ડાઉટ.
આ ડાઉટ જ્યારે આપણા માઇન્ડની અંદર આવે ત્યારે શું કરવું? કેટલા ટાઈપના ડાઉટ હોય? આપણે મેઇન 2 ટાઈપના ડાઉટને આપણે અત્યારે જોઈએ. એક તો સેલ્ફ ડાઉટ, કે મને મારી ઉપર કાંઈક ડાઉટ છે, મારથી આ નહીં થાય કે નહીં? એવું કે ભાઈ ઈલાબેન આટલું સરસ બોલે છે એટલે આ તો એ જ કરીએ કે મારથી ન થાય. વિક્રમભાઈ આટલું સારો પ્લાન આપે છે તો એનથી જ થાય, મારથી ન થાય. આ છે સેલ્ફ ડાઉટ. અને બીજો જે છે એ ડાઉટ છે 679 ઉપર ડાઉટ. શું છે? એઝ એ બ્રાન્ડ પાર્ટનર આપણને ત્યાં પણ ડાઉટ આવે. તો આના શું રસ્તા છે? સેલ્ફ ડાઉટ આવે તો એમાંથી બહાર તો આવવું પડે ને. હાલો 679 નો ડાઉટ હોય તો આપણે બધા છીએ. હું છું, ઈલાબેન છે, હાર્દિકભાઈ છે, ભાવેશભાઈ છે, બધા છીએ. જે કંઈ પણ ડાઉટ હોય આપણે બેસીને ક્લિયર કરીએ છીએ. એ તો ટેમ્પરરી થઈ ગયા, એને આપણે ક્લિયર કરી શકીએ. પણ સેલ્ફ ડાઉટ હોય એમાંથી બહાર કેમ આવવું? કેવી રીતે આવવાનું? મને મારી પર જ ડાઉટ છે તો કેમ બહાર આવવું? ત્યારે શું કરવું? કોઈ કહેશે? એનાલિસિસ, પછી તમારે જે કરવું છે એની ઉપર ફોકસ. એ આપણી પાસે છે માની લો, પણ છતાં કંઈક ડાઉટ છે એને દૂર કરવો છે. મારે દૂર કરવો છે તો માર્ગદર્શન, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહું તમને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ ડાઉટ તમે ત્યારે જ ક્લિયર કરી શકશો જ્યારે તમે પોતે ફાઇટર હોવ એવું સ્વીકારો. તમે પોતે નહીં મારથી આ થશે ત્યારે. પણ એ કેવી રીતે તમે રિયલાઇઝ કરી શકશો કે મારથી થશે? એની એક મસ્ત એક્સરસાઇઝ આપું. આપણે નાનેથી લઈને અત્યાર સુધી લગભગ કોઈ 35 વર્ષ, કોઈ 40 વર્ષ, કોઈ 45 વર્ષ, આપણી પાસે વડીલો સિનિયર સિટીઝન બેઠા છે, 70 વર્ષ સુધીના અનુભવવાળા વ્યક્તિ બેઠા છે. એક પેન લ્યો અને એક પેપર લ્યો. આપણે જ્યારે નાના હતા ત્યારે કંઈક અચીવ કર્યું હશે. માની લો કે ઓલી લીંબુ વાળી ગેમ હશે, લીંબુ રાખ્યું હશે મોઢામાં અને આપણે દોડ પૂરી કરી હશે. કરી હતી બધાએ? ટ્રાય તો કરી હતી. કોઈક વિનર થયું હોય, કોઈક ન થયું, ત્યારે આનંદ આવ્યો હતો. એક અચીવમેન્ટ છે. એક પેપરમાં લખો કે હું જ્યારે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષનો હતો ત્યારે આ સ્ટાન્ડર્ડની અંદર આ સ્કૂલમાં મેં આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને હું વિનર થયો હતો. 10th ની અંદર જ્યારે મને એવું લાગતું હતું પાસ નહીં થાય, મેથ્સમાં મારે સારા માર્ક નહીં આવે, પણ મારે સારા માર્ક આવ્યા, મેં અચીવ કર્યું. આ મારું પહેલું અચીવમેન્ટ, આ મારું બીજું અચીવમેન્ટ, આ મારું ત્રીજું અચીવમેન્ટ. જેટલા પણ અચીવમેન્ટ છે એની નાની નાની ચિઠ્ઠી બનાવો, એક ડબ્બામાં નાખો. ડબ્બો ભરાઈ જાય, ખાલી રહે? નકર ઘણા આપણને એમ કહેતા હોય કે ભાઈ આવનાવા રહો ને તો કોઈ લઈ નહીં જાય. કે નહીં? જેન્ટ્સ હોય તો એમ કે કંઈક ભણજો નગર કોઈ છોડી નહીં દે. બરાબર? અને લેડીઝ હોય તો એને એમ કે ભાઈ ઘરનું કામ શીખજો તો કોઈ સારો છોકરો આવશે જોવા. કે નહીં? પણ આ બધી ચેલેન્જમાંથી આપણે બહાર આવ્યા કે નહીં? અને આજે એક હેપી ફેમિલી લાઈફ જીવીએ તો આ એક અચીવમેન્ટ થયું કે નહીં? બરાબર? તો આ પણ લખો કે આ ટાઈપની ચેલેન્જ હતી, એમાંથી હું બહાર આવ્યો અથવા તો બહાર આવી. જેટલા પણ અચીવમેન્ટ હોય 1, 2, 3, 4, 5, 10, 15, 20, 25, 50, જે કાંઈ પણ તમે જે ચેલેન્જમાંથી ઓવરકમ થાય, જેટલા અચીવમેન્ટ તમે કર્યા છે એ અચીવમેન્ટનું લિસ્ટ બનાવો અને લખો. જ્યારે પણ તમને સેલ્ફ ડાઉટ થાય કે મારથી આ કામ નહીં થાય ત્યારે લિસ્ટ જુઓ. જો હું આ બધું કરી શકું તો આ ન કરી શકું. તમે તમારી લાઈફની અંદર એટલી બધી ચેલેન્જોમાંથી બહાર આવ્યા છો જેમાં તમને કોઈ હેલ્પ નહીં કરી હોય, ફક્ત અને ફક્ત તમે જ એને સર્વાઈવ કરીને આગળ આવ્યા છો. તો એ ડાઉટ જે છે એ મોટો છે કે આ ડાઉટ મોટો છે? જો એ ડાઉટમાંથી હું બહાર આવી શકું તો આમાંથી આવી શકું કે નહીં? તો આગળ વધી શકીએ. તો સેલ્ફ ડાઉટ જ્યારે પણ થાય ત્યારે આપણે આપણું એચિવમેન્ટ હોય એનું લિસ્ટ જુઓ અને આગળ વધો. ક્યારેય પણ કોઈ પણ જાતનો સેલ્ફ ડાઉટ આપણામાં થશે નહીં. આ ડાઉટ સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ કોલિંગ ફિયર ઓફ રિજેક્શન. મને કોક ના પાડી દેશે તો બિઝનેસ લઈને જઈએ એટલે માઇન્ડમાં એવું હોય ને, કેટલાને એવું થાય છે? કોઈને ડર નથી ના પાડી દેતો તો આપણે પોઈન્ટને જવા દઈએ. થાય છે? આપણને બધાને ડર હોય.
ફિયર ઓફ રિજેક્શન. આપણું કામ જે છે ને, ઘોડો જે છે, ઘોડો જ્યારે દોડતો હોય ત્યારે એના સ્ટેપ ગણે છે? શું કરે છે? દોડે જ છે. આજુબાજુ જોતો જોતો દોડે છે? તો સામે જ જોવે છે. અને આજુબાજુમાં ધ્યાન ન જાય એની માટે એનો માલિક શું કરે? ડાબલા, જેને કહે ને બ્લાઇન્ડર, ઇંગ્લિશમાં શું કહીએ? બ્લાઇન્ડર. અને પછી ઘોડો એના લક્ષ્ય ઉપર દોડતો રહેશે કે નહીં? રિજેક્શન આવે એનાથી કોઈ જાતનો ડર કરવાની જરૂર નથી. તમે તમારા સ્ટેપને આગળ લેતા જાઓ. આજે મોર દેન 3000 રજીસ્ટ્રેશન થઈ ગયા છે આપણી કંપનીમાં. કેટલા? 3000 પ્લસ. ભાવેશ, કેટલા? 3000 પ્લસ. આપણી માટે મોટા મોટું એચિવમેન્ટ એ છે, એ હું તમને કહેવા માંગીશ. વિક્રમભાઈ આજથી લગભગ 8 મહિના, 1 વર્ષ, વિક્રમભાઈ એક્ઝેક્ટ વર્ષ પહેલા એમને એક પ્રોસ્પેક્ટને પ્લાન આપેલો અને એને ખાલી રજીસ્ટ્રેશન કર્યું હતું. પછી બીજી થઈ ગયા એના કામમાં, કઈ એક્ટિવ નહોતું કર્યું. એનો આઈડી નંબર હું કહું તમને, 55. કેટલો છે? અને આજે એક્ટિવ થયા. શું થયું? જો ફિયર ઓફ રિજેક્શન થી હું ઊભો રહી જાઉં, આપણી કંપની ફક્ત અને ફક્ત 679 માં એ વસ્તુ છે, તમે કોઈને પણ પ્લાન દીધો એ તમને રિજેક્ટ કરે છે, એ રિજેક્ટ નથી કરતો, એ ડિલે કરે. શું કરે છે? જો તમે આની અંદર છો, સ્ટેડી છો, તમે જોડાયેલા છો, એટલે આજ નહીં તો કાલ તમારી પાસે આવશે 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 ને આવશે જ. તેમાં કોઈ એટલે કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે પ્રોજેક્ટમાં દમ છે, પ્લાનમાં દમ છે, સુરતમાં બેઠા છીએ, ડાયમંડ ઘરનું વેચવું છે, શું કામ ન થાય? એટલે રિજેક્શનનો કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર નથી. શું કરવાનું છે? હંમેશા અને દોડવાનું છે. બસ એક જ રસ્તો છે, દોડો 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 દોડો. પણ ક્યાં એ નક્કી કરજો, અપલાઈન ને પૂછીને. ખ્યાલ આવ્યો? ત્રીજી વસ્તુ છે, આપણે આપણી જાતને કમ્પેરિઝન કરીએ બીજા હારે. કરીએ છીએ કે નહીં? કે ભાઈ ભૂમિબેન જે છે એ તો બહુ સારા મલ્ટીટાસ્કિંગ વિમેન છે, યોગા કરે છે, આ કરે છે, એક્ટિવિસ્ટ છે, આવી બધી વાતચીત કરીએ. મારથી તો કાંઈ ન થાય. શું કરીએ? કમ્પેર કરીએ કે નહીં? ત્યારે શું આ કમ્પેર કરવું આપણા બિઝનેસ માટે અથવા તો આપણી માટે યોગ્ય છે? એ આપણે અથવા આપણી લાઈફસ્ટાઈલને ડિસ્ટ્રેક્ટ કરશે કે નહીં? કમ્પેર કરવું જોઈએ? ન કરવું જોઈએ. બધા માનીએ છીએ પણ છતાં કરીએ છીએ. એની આડઅસર કોની પણ થાય? આપણી ઉપર થાય છે કે નહીં? આપણી કોમ્પિટિશન બીજા કોઈ હારે નથી, આપણી હારે જ છે. કોની હારે છે? ઘણા બધા એવા ડિસિઝન તમે જોયા હશે જે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પછી તમે એને સક્સેસ કરીને આગળ વધ્યા હશો કોઈ પણ લેવલની અંદર. જો તમે એમાં જજુમો છો, આપણી ફાઇટ બહાર કોઈ યારે કોમ્પિટિશન નથી. ક્યાં છે? આપણી પોતાની હાથે જ છે. જ્યારે એકલા બેસો ત્યારે જેટલા ડાઉટ આજે મને મારા મનમાં હોય એ ડાઉટને સોલ્વ કરીને સફળતા ઉપર જાઓ તો આ કોમ્પિટિશન મારી હારે થઈ કે બીજા હારે થઈ? ડાઉટ કોને હતો? સોલ્વ કોને કર્યો? સક્સેસ કોણ થયું? તો મારી ફાઇટ કોની હારે હતી? બાજુવાળા હતી? પોતારે જ હતી ને. ડાઉટ મને આવ્યો, મેં એને શેર કર્યો, એ ડાઉટનું મેં સોલ્યુશન લીધી, આગળ વધ્યા, હું એમાં સફળ થયો. તો ચેલેન્જ તો મારી હારે જ હતી, બીજા હારે કમ્પેરિઝન નહોતી. તો કમ્પેરિઝન જ્યારે પણ આપણને એમ થાય કે આ વ્યક્તિ સારું કરે છે, આ ખરાબ કરે છે, તો આ કમ્પેરિઝન હંમેશા વિચારવાનું કે મારે મારી જોડે કરવાની છે, બીજા હારે મારે કમ્પેર નથી કરવાનું. મારું પર્સનલ ડેવલપમેન્ટ જ્યારે થશે ત્યારે આ બધી જ કમ્પેરિઝન ઝીરો થઈ જશે. રાઈટ? ચોથું, બહુ વસ્તુ એવી છે ધેટ ઇઝ કોલિંગ ઓવર થિંકિંગ અથવા તો પ્રી જજમેન્ટ. શું કહીએ આપણે એને? પ્રી જજમેન્ટ. પ્રી જજમેન્ટ એટલે હું? કોઈ કહેશે? માની લેવું. પછી કોઈ ઓર આસાન શબ્દોમાં? ધારણા બાંધી લેવી. હું તમને એનું બહુ લાઈવ એક્ઝામ્પલ, આપણે ટ્રાય કરશું કે આપણે એક્ઝામ્પલ આપણી કંપનીના જ આપીએ. એક લાઈવ એક્ઝામ્પલ એ આપું કે રિસન્ટલી આપણી કંપનીમાં એક વ્યક્તિ જોઈન થયા, બધા લગભગ ઓળખે છે. એમનું નામ છે તુલસીભાઈ. એ વ્યક્તિ નેટવર્કિંગમાં છેલ્લા 5 વર્ષમાં 2020 થી લઈને 25 સુધીમાં
મોર દેન 4 CR ઓલરેડી અર્ન કરી લીધા છે. કેટલા? 4 કરોડ. આખું ફેમિલી નેટવર્કિંગ કરે છે, આખું ફેમિલી. એમના વાઈફ, એમનો દીકરો, એમના દીકરાની એમની દીકરી, એમના જમાઈ, બધા નેટવર્કિંગ કરે છે. નેટવર્કિંગ ઉપર એટલો બધો ફેથ, 4 કરોડ રૂપિયા કમાય, એ કંપનીમાં ઓલરેડી કમાય છે. એમણે આપણી કંપનીમાંથી એક વ્યક્તિ એપ્રોચ કર્યું, એ છે હાર્દિકભાઈ. જો હાર્દિકભાઈ વિચાર્યું હોત કે આ તો ઓલરેડી એના ફિલ્ડમાં સક્સેસ છે, 4-5 કરોડ કમાય છે, આ આપણામાં ન આવી શકે, જો વિચાર્યું હોત તો એ ક્યારેય સાઇન અપ અથવા રજીસ્ટર થાત, પણ એનામાં ન થાત, બીજા કોઈમાં થાત. એમણે હિંમત કરી, એને કોલ કર્યો, એને પ્રીજ જ નથી કર્યું, એણે કોલ કર્યો, તુલસીભાઈ મારી પાસે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, હું છેલ્લા 8 મહિનાથી છું એમાં, મને એવું લાગે છે કે હું મારી લાઈફ ચેન્જ કરી શકીશ ને મને એવું લાગે છે કે તમારી જેવો ડાયનેમિક વ્યક્તિ આ પ્રોજેક્ટમાં ઘણું બધું કરી શકશે, તો આપણે ક્યારે બેસીને ડિસ્કશન કરીએ. તુલસીભાઈ કીધું વાંધો નહીં. એને પ્લાન જોયો, એના ડાઉટ હતા ક્લિયર કર્યા, ભાવેશભાઈ બેઠા અને સીધું જ તે કેટલાથી ચાલુ કર્યું હાર્દિકભાઈ? 50,000 CV થી સીધું સાઇન અપ કર્યું. અને એણે નક્કી કર્યું છે કે મારી ટીમમાં કોઈ પણ વ્યક્તિ 50,000 CV હેઠળનો નહીં હોય. આજનો જ દાખલો છે. એણે ગઈકાલે એક વ્યક્તિને પ્લાન આપ્યો, પ્લાન આપીને બધું સમજાવ્યું, એટલે 50,000 CV એટલે લગભગ 1.5 લાખ રૂપિયાની જ્વેલરી થાય. તે ભાઈનો આજે ફોન આવ્યો સવારે, હાર્દિકભાઈ બેઠા હતા શેર કરતા મને, તુલસીભાઈ ઉપર ફોન આવ્યો કે 50,000 રૂપિયા રેડી છે, હું આપી જાઉં છું અને આપણે ચાલુ કરીએ. ઓલો કે નહીં, તારી પાસે લાખ હોય ને તો જ અહીંયા આવજે, તું તારી પાસે 1 લાખ હોય તો ત્યારે તું રજીસ્ટર થશે, ત્યાં સુધી તો અહીંયા ઓફિસમાં આવતો નહીં, પછી જ આવજે. આ શું હતું? એનો કોન્ફિડન્સ આ પ્રોજેક્ટ પ્રત્યે. અને જો હાર્દિકભાઈ, તમે કે મેં કોઈ પણ વ્યક્તિને વાત કરતા પહેલા પ્રી જજ જો કર્યું હોય તો એ બિઝનેસ જે છે એનામાં ક્યારેય ન જાય, ક્યારેક ઇન ફ્યુચર બીજામાં જવાનું. દરેક વ્યક્તિ આ પ્રોજેક્ટ જે સમજે, આજ નહીં તો કાલ, જેમ આપણે જોયું ને, આવશે ને આવશે જ તે. ફિયર ઓફ રિજેક્શન મતલબ એ ફ્યુચરમાં આવવાનો છે, અને પ્રી જજમેન્ટ મતલબ એ ક્યારેય આપણે બાંધવાનું નથી. હંમેશા રેડી રહેવું. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સફળ વ્યક્તિ હોય, આપણા પ્રોજેક્ટમાં એવો દમ છે કે વ્યક્તિ કહી દે કે નહીં, આ પ્રોજેક્ટ જે છે આવો મેં ક્યારેય જોયો નથી. એટલો પોટેન્શિયલ આપણા પ્રોજેક્ટમાં છે. એટલે કોન્ફિડન્સમાં રહેવું અને ક્યારેય પ્રી જજ કરવું નહીં. પ્રી જજ કરો જે ડિસ્ટ્રેક્શન કરે છે આપણા બિઝનેસમાં. નેક્સ્ટ ડિસ્ટ્રેક્શન એ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ કોલિંગ મલ્ટીટાસ્કિંગ. શું છે? મલ્ટીટાસ્કિંગ. મલ્ટીટાસ્કિંગ એટલે શું? એક હારે બહુ બધા કામ કરવા. હાથમાં મોબાઈલ હોય, ગાડી ચલાવતા હોય અને વાતે કરતા હોય કે નહીં? મલ્ટીટાસ્કિંગ હું તમને ઉદાહરણ આપું. હું અને ભાવેશભાઈ છેલ્લા લગભગ 15 વર્ષથી હારે છીએ. ભાવેશભાઈ ઇઝ અ સુપર ટેલેન્ટેડ મલ્ટીટાસ્કિંગ પર્સન. પણ 679માં આવ્યા પછી મેં એનામાં જોયું છે, હી સ્વિચ ઓન ઓફ મોડ. ઓન ઓફ મોડ એટલે હું, આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા છીએ, એસી ચાલુ છે, લાઇટ ચાલુ છે, પંખો ચાલુ છે. સાંજ પડી ગયો, આપણે માની લો કે આપણે બેડરૂમમાં જઈએ છીએ, તો આ લાઇટ્સ, પંખો, એસી ચાલુ રાખશું? તો શું કરશું? બંધ કરી દેશું. અને રૂમમાં જાશું એટલે ત્યાં ચાલુ કરશું. કેમ? અહીંયા જરૂર છે, હવે ક્યાં જરૂર છે? એવી જ રીતે આપણા ફોકસની જ્યાં જરૂર હોય ત્યાં એક જ ટાસ્કમાં પૂરું ફોકસ દેવું. મલ્ટીટાસ્કિંગ બનવું. એક હારે 3-4 કામ કરવાની ટ્રાય કરવાની નહીં. કાનમાં હું માની લો કે ભગવાનનું ભજન કરું છું અને સત્સંગ જોઉં છું, હું માળા કરું છું, ટીવી જોઉં છું, તો આ મલ્ટીટાસ્કિંગ આ થાય નહીં. ફોકસથી એક જ ટાસ્ક કરવો, 2 થી 3, 4 ટાસ્ક જે છે મલ્ટીટાસ્કિંગ બનવાનો ટ્રાય કરવાનો નથી. ઓનલી વન. ઓન ઓફ મોડ. શું રાખવાનો? ઓન ઓફ મોડ. જ્યારે માની લો તમે કોઈ વાત લઈને આવ્યા હો અને કોઈ તમને વાત કરે કે આનું શું છે, તો આપણે શું કહીએ? 2 મિનિટ. શું કહીએ એને? 2 મિનિટ. આપણે આપણું કામ પતે, હા બોલો શું હતું? આ ઓફ થઈ ગયું, અહીંયા શું થઈ ગયું? ઓન. નકર આપણે આને સાંભળીએ તો રિઝલ્ટ એકમાં આવશે? એટલે ક્યારેય મલ્ટીટાસ્કિંગ બનવાની ટ્રાય કરવાની. એક સમયમાં એક જ કામ કરવાનું. એ પછી ફેમિલી હોય તોય ભલે,
માની લો કે છોકરા હારે આપણે કંઈક આર્ગ્યુમેન્ટ કરતા હોય, વાતચીત કરતા હોય, ભણાવતા હોય અને ફેમિલીમાંથી કોઈનો અવાજ આવે કે બેટા આ કામ છે, તો ઇન્સ્ટન્ટ એને આન્સર આપીને સીધું ફોકસ ક્યાં હોવું જોઈએ? ત્યાં. આને કહેવાનું દીકરો હોય કે વોટ એવર, 2 મિનિટ ખમ બેટા હું આવું છું. પણ હા તમે હા તો કરી દીધું પણ એનું સોલ્યુશન નથી આવ્યું. માની લો કે હું મારા રૂમમાં આવું, મારા દીકરાને બહાર બોલાવું, ડ્રોઈંગમાં આવું, બેટા યોગ, હા હું પણ હા. યોગ ઇટ મીન્સ કે તું અહીંયા આય. હું બોલાવું છું તેનો મતલબ એવો હોય છે ને કે તારે અહીંયા આવવાનું. એ ખાલી હા કહી દે તો હું કામ થઈ ગયું? જો હું આવું ફીલ કરું તો યુગની જગ્યાએ હું હોઉં અને મારા પપ્પા મને બોલાવે તો મારે જવું જોઈએ કે હા કરવું જોઈએ? બરાબર. તો આ વસ્તુ આપણે શીખવાની છે. જ્યારે કોઈ આપણું અટેન્શન માંગે ફેમિલી પર્સન, મારે તમારા અટેન્શનની જરૂર છે તો પૂરું અટેન્શન એને આપો. ખ્યાલ આવ્યો? ત્યારે મલ્ટીટાસ્ક કરવાની જરૂર નથી. 2 મિનિટ ગેસને બંધ કરી દેવાનો અને હું છે પ્રોબ્લેમ સાંભળીને પાછું કામ ચાલુ રાખો. રાઈટ? તો ફેમિલી લાઈફ અને બિઝનેસ લાઈફ બેઉની અંદર આ મલ્ટીટાસ્કિંગ કરવાની ટ્રાય નહીં કરવાની. પછી ઘણીવાર આપણે એક્સાઇટેડ બહુ રહીએ. શું રહીએ? જેને ગ્રીડી પર્સન કહીએ. શું કહીએ? ગ્રીડી. કે કોઈ પણ વાત હોય ને ઝટઝટ કરી નાખો. શું કરીએ? હાલો જલ્દી, હાલો 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 હાલો. ઘણા એવા જોઈએ, ઘણીવાર તમારા ફેમિલી મેમ્બરમાં એવા પણ છે, હજી તો ભાત પૂરા ન થયો ને તો ડીશું કહેવાની તૈયારી હાલતી હોય, હાલો જલ્દી ધોઈ નાખવાની. એટલા બધા ગ્રીડી. કોઈ પણ કામની અંદર ઉતાવળ જ હોય, ઉતાવળ જ હોય, ઉતાવળ જ હોય. આપણા બિઝનેસની અંદર તમે કોઈને પ્રોજેક્ટ સમજાવ્યો હશે, પ્રોજેક્ટ સમજ્યા હશે એટલે તરત હું કાલે હમણાં 2 જણાને લઈને આવું, કલાક લઈને આવું, સીધું કામ શું કરી દે? એક્સાઇટેડ, સુપર એક્સાઇટેડ થઈને, ગ્રીડી થઈને મેચ્યોર થયા વગર કામ કરી નાખે. મેચ્યોર થયા વગર કામ કરી નાખે. એનું રિઝલ્ટ શું આવે? સારું આવે કે ખરાબ આવે? એ મહેનત કરે છે એ સારું છે કે ખરાબ છે? બરાબર. પણ રાઈટ વેમાં કરે છે? કોઈ પણ વ્યક્તિ જ્યારે સાઇન અપ થાય, રજીસ્ટર્ડ થાય, આઈડી એનો એક્ટિવ થાય એટલે આપણે સૌથી પહેલા શું કરીએ છીએ? વેલકમ કરીએ છીએ. વેલકમ આપણે એને સમજાવવાનું, ભાઈ ગ્રીડી નહીં થાવ, પહેલા પ્રોસેસ છે આને ફોલો કરો. એ પહેલા વેલકમ પહેલા જેટલી મહેનત કરી લેશે પછી એને સમજાય આ તો હારી. એટલે સૌથી પહેલા આપણી ફરજ બને છે એનું વેલકમ પૂરું કરવાની. એટલે અને એમાંય તે પ્રી મેચ્યોર કોઈ પણ કામ કરીએ ને એનું રિઝલ્ટ આવતું નથી. માની લો કે કોઈ છોકરા છોકરીનું એંગેજમેન્ટ કરવાનું હોય તો એંગેજમેન્ટ કરીને આપણે 1 મહિનામાં લગ્ન કરાવી નાખીએ છીએ. એંગેજમેન્ટ કર્યા પછી વર્ષ 2 વર્ષ રાહ જોઈએ. અત્યારે સમયની વાત અલગ છે પણ પહેલા એવું હતું, વર્ષ 2 વર્ષ રાહ જોતા એટલા માટે એ મેરેજ ટકી રહે ઠેક સુધી. અને અત્યારે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આવી ગયું. મમ્મી નથી ગમતું, મમ્મી કે વૈયાય. થાય છે ને આવું? આપણે જોઈએ છીએ સારા સારા ઘરની અંદર આજે આ વસ્તુ થાય છે. જ્યારે અત્યારે આપણી એજના ગમે એટલો પ્રોબ્લેમ ફેમિલીમાં આવે આપણે કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધીએ છીએ કે નહીં? કેમ? કારણ કે આપણે એક મેચ્યોરિટી હારે આપણા રિલેશનની શરૂઆત કરી છે. એંગેજમેન્ટ આવે, એકબીજાને સમજવાનો ટાઈમ આવે, પછી મેરેજ આવે. બરાબર. અને તરત જ બધું કરી નાખો એકબીજાને સમજ્યા વગર એટલે એનું રિઝલ્ટ શું આવે? 0. રાઈટ? તો મેઇન આ વસ્તુ છે કે કોઈ પણ કામ ગ્રીડીનેસથી નહીં કરવાનું. આપણા બિઝનેસમાં પણ નહીં. રજીસ્ટર થયું પછી એને તરત ફોલોઅપમાં લઈ લેવાનું. 7મું વસ્તુ છે પ્રોકાસ્ટિનેશન. એને કહેવાય પરફેક્શનની રાહ જોવી. જેમ કે માની લો કે અમારી યાર એક ભાઈ હતા, એ કે પ્રભુજી આપણી વેબસાઇટ છે ને એમાં દમ નથી. એને 3-4 મહિના 4 મહિના આપણી યાર બહુ સારી રીતે કામ કર્યું, ટીમ ડેવલપ કરી. એક જ ફરિયાદ કરે, વેબસાઇટ હોત ને તો હું ભૂકા કાઢી નાખું. શું કે બહુ વારી વેબસાઇટ હોય તો આમ થઈ જાય, તેમ થઈ જાય. હારી હારી વેબસાઇટ ઉપર જ કમેન્ટ જ્યારે પણ મળે ને એટલે એની ઉપર વાત કરે. વેબસાઇટ, આ પ્રોડક્ટ વેબસાઇટ પર ન હાલે, આ વેબસાઇટ. અત્યારે વેબસાઇટ આપણી ટોપ થઈ ગઈ, ભાઈ નથી દેખાતા 2 મહિનાથી. શું થઈ ગયું? પ્રોકાસ્ટિનેશન. પણ જ્યારે આપણે વેબસાઇટ પણ નહોતી બનાવી, જ્યારે આપણે 3 રિંગ આપણી ઓફિસમાં હતી, એમાં 2 અહીંયા હોય ને 1 અહીંયા હોય, કોઈક આવે તો કે અહીંથી એક આમ લઈ જાય, અહીંથી એક આમ લઈ જાય, સેમ્પલ બતાવતા, એવી રીતે શરૂઆત કરી હતી. એ ટાઈમે આપણે યારે જોડાયેલા જેટલા પણ બ્રાન્ડ પાર્ટનર છે આજે બહુ સારી રીતે સફળતા હારે જોડાયેલા છે. એને ક્યારેય પરફેક્શનની રાહ જોઈ નથી કે આ વસ્તુ પરફેક્ટ થાય ને પછી હું કામ ચાલુ કરું, આ વસ્તુ પરફેક્ટ થાય ને પછી હું કામ ચાલુ કરું, આ મારું ઓકે થાય પછી કામ ચાલુ કરું. હંમેશા પ્રોકાસ્ટિનેશનમાં જ રહે કે આમ થાય ને પછી હું કરું, આમ થાય ને અરે ભૂકા કાઢી નાખી. વાતો કેવી કરે?
મોટી મોટી, અરે આ થઈ જાય એટલે આપણે આમ કરી નાખશું, આ થઈ આમ, પ્લાનિંગ એવા પણ એક્શન કાંઈ નહીં. અને એક્શન કરવાનો ટાઈમ આવે ત્યારે પોતે ગાયબ થઈ જાય. ખ્યાલ આવ્યો? ત્યારે પ્રોકાસ્ટિનેશન જે છે ને એ આપણામાં હોવું જોઈએ નહીં. માની લો કે આપણને કોઈ ઓર્ડર આવ્યો કે આ કામ કરવાનું છે, તો એનું એક સ્ટેપ લઈ લેવાનું. આ થાય પછી હું તમને આ ટાસ્ક બનાવીને આપું, એ કામ નહીં કરવાનું. એ પણ આપણા કામનું ડિસ્ટ્રેક્શન છે. પ્રોકાસ્ટિનેશન કરવું એ શું છે? ડિસ્ટ્રેક્શન છે. એનો બહુ મોટી અસર આપણી ઉપર, આપણી લાઈફ ઉપર, આપણા બિઝનેસ ઉપર, બધા ઉપર થાય છે. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ધારો કે ન ધારો આપણે પાળીએ છીએ. 3 વર્ડ છે, EGO. શું છે? EGO. ઈગો. પણ આપણે શું કરીએ છીએ? કમ. એને શું કરવાનું હોય? બહાર કાઢવાનું હોય. પણ આપણે શું કરીએ છીએ? પાળીએ છીએ. કરીએ છીએ કે નહીં? એવું ઈગોનો ગ્રાફ જો આપણી લાઈફમાં હાઈ હોય ને, તમારા લાઈફની અંદર ફેમિલી ફ્રેન્ડ્સમાં ઘણા બધા ઈગો વાળા વ્યક્તિ હશે, બોલાવ્યા ન થાય, છે કે નહીં? જોયા છે આપણે? જે વ્યક્તિમાં ઈગો હશે ને એનામાં હેપીનેસ નહીં હોય. તમે જોઈ લેજો, એના મોઢા પર સ્માઇલ જ નહીં હોય. એ થેન્કફુલ નહીં હોય કોઈને, એને કોઈ પ્રત્યે રેસ્પેક્ટ નહીં હોય. અનુભવ કર્યો છે ક્યારેય? જેની લાઈફમાં ઈગોનો ગ્રાફ હાઈ છે એ કોઈ ઉપર ટ્રસ્ટ નહીં કરે, એનામાં ટ્રસ્ટનો ગ્રાફ નહીં હોય, હેપીનેસનો ગ્રાફ નહીં હોય, રેસ્પેક્ટનો ગ્રાફ નહીં હોય. આ કોઈ પણ જાતના જે જીવન જીવવા માટે જરૂરી જેટલી વસ્તુ જોઈએ, ટ્રસ્ટ. આજે રિલેશનશિપમાં શું હોવું જોઈએ? ટ્રસ્ટ. એક બ્રાન્ડ પાર્ટનર અપલાઈન ડાઉનલાઈન વચ્ચે શું હોવું જોઈએ? ટ્રસ્ટ હોવો જોઈએ. હવે કા અપલાઈનનો ઈગો કા મારો ઈગો હોય તો ટ્રસ્ટ આવશે? બરાબર. હવે માની લો કે અપલાઈન પૈસા કમાણી, ગાડી લીધી અને મારો ઈગો નડે, એને ફોન કરવામાં, કોંગ્રેચ્યુલેશન થવામાં, તો શું થશે? હેપીનેસ આવશે? આવશે? નહીં આવે. શું નડ્યું? ઈગો. નહીં હેપીનેસ આવે, નહીં ટ્રસ્ટ આવે. આપણે થેન્કફુલ પણ કોઈને થેન્ક યુ કહેવું હોય ને, જો મારામાં ઈગો હોય, માની લો કે આજે બહુ મોટો બિઝનેસ કરીને આપણે આગળ વધ્યા, હું માની લો તો 5 વર્ષ પહેલા જે વ્યક્તિએ મને 1 લાખ રૂપિયા આપ્યા હતા, એક્ઝામ્પલ આપું છું, મને એની અચાનક યાદ આવે કે એને મને 1 લાખ રૂપિયા આવ્યા હતા મારા ખરાબ સમયે, હું એને એક કોલ કરી લઉં, યાર મારો ખરાબ સમય હતો, તે મને 1 લાખ રૂપિયા આપ્યા હતા, આજે મારો બિઝનેસ વેલ સેટ છે, સારું કમાવું છું, સ્પેશિયલ થેન્ક યુ કહેવા મેં તને કોલ કર્યો. પૈસા તો મેં તને આપી દીધા, પણ તારી યાદ આવી એટલે થેન્ક યુ કહેવા મેં કોલ કર્યો છે. તારે ક્યારે જરૂર હોય તો મને કહેજે. એટલે એ વ્યક્તિના માઇન્ડસેટ, થોટ કેવા હશે? હેપીનેસ ટ્રાન્સફર થઈ, થેન્કફુલ થયા આપણે. જો મારામાં ઈગો હોય, એને તો લાખ દીધા, મેં તો વ્યાજે આપ્યું હતું. આપણે વિચારીએ ને, મફત થોડા દીધા હતા, હું મારી મહેનતથી આગળ આવ્યો, થેન્કફુલ નથી આપણે. શું આવ્યું વચ્ચે? એક ઈગો હશે ને, એક ઈગોનો ગ્રાફ હાઈ એટલે થેન્કફુલ, રેસ્પેક્ટ, ટ્રસ્ટ, હેપીનેસ બધા ગ્રાફ 0. પણ ઈગોનો ગ્રાફ 0 એટલે આ બધા ગ્રાફ હાઈ. એટલે ઈગો જીવનમાં ક્યારેય લાવવો નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. ડિસ્ટ્રેક્શનને દૂર કરવું હોય તો ઈગો જેવો આવ્યો એટલે સૌથી પહેલા આપણે સોરી કહી દેવાનું. શું કહી દેવાનું? સોરી. ઈગો ક્યારે આવે? જ્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. શું હોય? એવો કોઈ ઇસ્યુ હોતો નથી, પણ ઇસ્યુને આપણે જ્યારે સાઈડ કરીએ છીએ ત્યારે ઇસ્યુ શેમાં કન્વર્ટ થાય? ઈગોમાં. પણ એ કન્વર્ટ થાય એ પહેલા જ તે આપણે શું કરવાનું? એમાંથી બહાર આવી જવાનું અને આગળ વધવાનું. બીજી વસ્તુ ડિસ્ટ્રેક્શનનો પાર્ટ છે એ છે ઇન્વોલ્વમેન્ટ ઇન અ વર્ક. ઇન્વોલ્વમેન્ટ કે માની લો કે હું આજે વનિતાબેન છે તો એનું કંપની પ્રત્યે ઇન્વોલ્વમેન્ટ કેવું છે? ભાવેશભાઈ છે, ઇન્વોલ્વમેન્ટ કેવું છે? ઈલાબેન છે, કેવું ઇન્વોલ્વમેન્ટ છે? ઇન્વોલ્વમેન્ટ આપણું વર્કમાં કેવું છે એ પણ એક ડિસ્ટ્રેક્શનનો પાર્ટ છે. એ પણ તમારી આઈડેન્ટિટી બતાવે છે. હવે હું તમને વર્ડ એક નામ લઈશ વ્યક્તિનું, તમે મને એની પાછળ ખાલી એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ કહેજો. મોરારી બાપુ શેનથી ઓળખાય? રામકથા. પછી માની લો કે મોરારી બાપુ પછી જિગ્નેશ દાદા શેનથી ઓળખાય? ગિરી બાપુ શિવકથા. બરાબર. માર્ક ઝકરબર્ગ ફેસબુક, સ્ટીવ જોબ એપલ, ભાવેશભાઈ બગડિયા
જ્યારે કોઈ પણ વ્યક્તિનું ફોકસ એક જ જગ્યા પર હોય, ક્યાં હોય? મલ્ટીટાસ્કિંગનો, એનું ઇન્વોલ્વમેન્ટ 100% ત્યાં હોય, એટલે એ વર્ક એની આઈડેન્ટિટી બની જાય. શું બની જાય? અત્યારે રામકથા હોય એટલે પહેલા કોણ યાદ આવે? આવે કે નહીં? આપણું પણ ઇન્વોલ્વમેન્ટ વિધાઉટ ડિસ્ટ્રેક્શન આપણા વર્કમાં એટલું હોવું જોઈએ કે આપણે વર્કથી ઓળખાઈ જાય. 679 તો કે આ બેન અથવા તો આ ભાઈ, ખ્યાલ આવો? એટલું એટેચમેન્ટ વર્ક પ્રત્યે આપણું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. રાઈટ? ક્લિયર? બીજી વસ્તુ એ છે નેગેટિવ ઇમોશન. નેગેટિવ કેવી રીતે આવે? કેવી રીતે આવે નેગેટિવ ઇમોશન? સૌથી પહેલા તો નેગેટિવ ઇમોશન આવે, પછી એનું રિએક્શન શું આવે એ આપણે જોઈએ. માની લો કે અહીંથી કોઈ ઈલાબેન એમણે મને પાણી ઓફર કર્યું, પીતા પીતા ગ્લાસ ઢોળાઈ ગયો અને તમારી પર અડધો ગ્લાસ ઢોળાઈ ગયો, તો ઇન્સ્ટન્ટ તમારું શું રિએક્શન હોય? શું શું? ઈ તો એના વર્ડમાં રિએક્શન થયું. સૌથી પહેલા એના અંદર શું આવ્યું? શું આવ્યું? ગુસ્સો આવ્યો. હવે ગમે ત્યારે નેગેટિવ ઇમોશન ગુસ્સો આવે ત્યારે આપણે એને એનાલાઇઝ કરવાનું છે. શું કરવાનું છે? એનાલાઇઝ. આપણે ઓલા સ્ટ્રિક્ટ ટીચર બનવાનું છે, અથવા તો વાંદરા ઉપર ધ્યાન રાખતા ઓલા ભાઈ જે હતા ને એ બનવાનું. વાંદરો યાદ કરવાનો. શું આવ્યું? ગુસ્સો એટલે કોણ આવ્યું? વાંદરો. કોણ? જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે બાપુ કોને યાદ કરવાનું કહે છે? વાંદરો આવ્યો. હવે એ ડિસ્ટ્રેક્શન જ્યારે આવ્યું ત્યારે હું શું એનાલાઇઝ કરીશ? મને આ ગુસ્સો આવ્યો, માની લો, ફાયદાકારક છે કે નુકસાનકારક? માની લો કે મારો દીકરો કાચનો ગ્લાસ ફોડી નાખે. બેટા નો ફોડાય. બીજો ફોડે. બેટા નો ફોડાય. ત્રીજો ફોડે. તો શું કરવાનું હોય? ગુસ્સો કરવાનો હોય? ગુસ્સો આવે કે કરવો જોઈએ? આવી જાય કે કરવો જોઈએ? માની લો કે મારો દીકરો ગમે એ તોડે, મને ગુસ્સો નથી આવતો ઘરમાં, પણ એવા અમુક ક્યારેક એવા કામ કાંડ કરીને આવે તો ખાય ક્યારેક ભાઈ, બરાબર? ગુસ્સો આવવો જોઈએ અને ગુસ્સો કરવો એમાં બહુ ફરક છે. ગુસ્સો આવવો અને ગુસ્સો સારો કયો છે? આવે ઈ કે કરીએ ઈ? गुस्सो आता है वो अच्छा है या गुस्सो करना अच्छा है? हिंदी में पूछूं तो कोई व्यक्ति आमनाम આવી જાય તો એની મરજીથી જાય કે આપણી મરજીથી જાય? માની લો કોઈ વ્યક્તિ આમનામ આવે છે પરમિશન વગર, તો એની માઇન્ડસેટ થી એનો ઈ ફ્રી થશે ત્યારે બહાર જશે કે હું ધારું ત્યારે જ બહાર જશે? એ ધારે ત્યારે જ મારે એને બહાર કાઢો પણ જઈ શકશે? પણ મેં એ વ્યક્તિને પૈસા આપ્યા છે, હાલે 50 રૂપિયા, હું કહું એમ જ કરવાનું. હું કહું આય એટલે હું કહું હાલ નીકળ એટલે નીકળી જાય. મતલબ એની ઉપર કોનો કંટ્રોલ છે? મેં એને બોલાવ્યો છે. ગુસ્સો કોણે કર્યો છે? મેં કર્યો છે. મેં ગુસ્સો કર્યો છે, પણ કંટ્રોલ પણ કોણ કરું છું? પણ મને ગુસ્સો આવે છે તો જાશે કેવી રીતે? એની રીતે. કા ઓલાને ધમાલ મારીને જાશે? નકર આ ગુસ્સો ક્યાં થાય? બીજે ટ્રાન્સફર થાય. તો ગમે ત્યારે ગુસ્સો જે છે ડિસ્ટ્રેક્શનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એને એનાલાઇઝ કરો, જોવો. ગુસ્સો કરવો જોઈએ, ગુસ્સો આવવો ન જોઈએ. જે ગુસ્સો કરીએ ને એને આપણે કંટ્રોલ કરીએ કે, પણ જો ગુસ્સો આવે ને એને કંટ્રોલ કરી શકતા નથી. પછી આંખ બંધ કરીને 1 2 3 ગણવું પડે. જો ગુસ્સો કરીએ તો આ વસ્તુ કરી ઇન્સ્ટન્ટ આપણે આપણા પાર્ટ ઉપર પાછા આવી જઈએ. લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધેટ ઇઝ કોલિંગ સેલ્ફ બિહેવિયર. કેવું કહેવાય? સેલ્ફ બિહેવિયર. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ડોક્ટરનું. કેવા ડોક્ટર જોઈએ આપણે? સારા. હવે ડોક્ટર પછી હું તમને કહું, માની લો કે આપણે પેટમાં દુખતું હોય ને આપણે કોઈ સારા દવાખાને જઈએ, બોર્ડ માર્યું છે, સારું ક્લિનિક છે, આપણે અંદર જઈએ એટલે કોઈ કમ્પાઉન્ડર ન હોય, કોઈ ન હોય, કોઈ બાર ટીચર ન હોય, સીધો દરવાજો ખોલો એટલે સીધી ડોક્ટરની ઓફિસ આવે. ડોક્ટર પૂછે આપણને શું થયું? આપણે પેટમાં દુખે છે. ઓકે, આલ્યો આ દવા સારું થઈ જાય. એટલે દવા લઈ લીધી. કેટલા આપવાના? 100 રૂપિયા. 100 રૂપિયા આપ્યા, લઈને નીકળી ગયા. એને કાંઈ પૂછ્યું નથી. આપણે ખાલી એટલું જ કીધું કે પેટમાં દુખે છે, એને દવા આપી દીધી ને આપણે નીકળી ગયા. બીજો કેસ એવો બને છે કે પેટમાં દુખે છે, એક ડોક્ટર પાસે જઈએ છીએ, ત્યાંના ક્લિનિકની બહાર નર્સ બેઠી છે, એ તમારું વજન જોહે, તમારી ફાઇલ કાઢશે, 100 ની જગ્યાએ 200 રૂપિયા લેશે.
તમને પૂછશે શું થયું, તો કે પેટમાં દુખે, પછી તમને એ પૂછે ક્યારે દુખે, આ તે બધું કેસ લખશે, પછી તમને એ પણ પૂછશે ઇમરજન્સી છે તો અત્યારે મોકલું, અને જો 10-15 મિનિટ વેઇટ કરો તો આ પેશન્ટ પછી આવશે. જો ઇમરજન્સી હોય તો આપણે કહીએ, ન હોય તો આપણે કહીએ નહીં ચાલશે. તો બીજા પેશન્ટ કે આપણો નંબર આવ્યો, ડોક્ટરને મેં કીધું પેટમાં દુખે, ડોક્ટરે જોયું, હાથ જોયો, પૂછ્યું કાલે શું ખાધું તું, સવાર શું જમ્યા હતા, બરાબર ઊંઘ આવે છે, જીભ આ કરો, આ કરાવે કે નહીં. પછી કે ઓકે, આ એક દવા લખી દીધી છે, 2 દિવસ કાલ સાંજ સુધી લેજો, ફરક ન પડે તો મને કોલ કરજો, જો ફરક પડી જાય તો આવવાની જરૂર નથી. એ ડોક્ટરે 200 રૂપિયા લીધા છે. કોની પાસે જાઓ તમે? 100 વાળા પાસે 200 વાળા પાસે? કેમ? એનું બિહેવિયર કેવું હતું? સારું હતું ને. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણી પાસે કોઈ કામ લઈને આવે તો આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. ઓલા ડોક્ટર જેવું બિહેવ, ઓકે કાંઈ વાંધો નહીં, બેસને હું જોઈ લઉં છું, એવું બિહેવિયર હોય તો શું થાય? બીજી વાર આવે? કેટલો ટાઈમ છે? ઓકે, બીજી વાર ન આવે. ધેટ ઇઝ કોલિંગ બિહેવિયર ડિસ્ટ્રેક્શન. એ આપણા ધંધા ઉપર, આપણી ફેમિલી પર બહુ અસર કરે. માની લો કે આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય, ફેસબુકની રીલ સ્ક્રોલ કરતા હોય, હસબન્ડ કે વાઈફ આવે કે છોકરા આવે, મમ્મી પપ્પા મારે આ કામ છે જોઈ લો, 2 મિનિટ બેસ, હમણાં આવું છે. બિહેવિયર કેવું થયું આપણું? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. એની ઇમ્પેક્ટ ક્યાં જશે? એના માઇન્ડસેટ ઉપર. એ વ્યક્તિને એમ થાય કે આને મારી પડી નથી. હવે એનું જ પણ રિએક્શન કેવું હશે? કેવું હશે? પોઝિટિવ હશે કે નેગેટિવ? પછી શું ચાલુ થાય? ધીમે 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 પછી એમાં ઈગો આવશે, પછી એમાં ગુસ્સો આવશે, પછી એમાં ડિસ્ટન્સ આવશે, પછી નહીં હેપીનેસ રહે, નહીં ટ્રસ્ટ રહે, નહીં કાંઈ રહે. છેલ્લે પાછી ટ્રીટમેન્ટ કરવા જાવું, કોકને 50,000 લાખ 2 લાખ રૂપિયા દઈએ, એ હાથ જોવે ને માથું જોવે ને પગ જોવે. તકલીફ ક્યાં હોય? અંદર. અને બતાવી હું? હાથ. થાય છે આવું? તો બિહેવિયર જે છે ને એ જડ મૂળ છે ડિસ્ટ્રેક્શનનું. શું છે? જડ મૂળ. સામેવાળા વ્યક્તિનો કોલ આવે કે યાર તમે 679માં કામ કરો છો, તમારા ટોનની અંદર પણ વાઇબ બિહેવિયર પોઝિટિવ હોવો જોઈએ. તમારા ટોનમાં પણ બિહેવિયર પોઝિટિવ હોવું જોઈએ. ભલે રૂબરૂ હોય એવું જરૂર નથી, ફોનમાં પણ તમારું બિહેવિયર પોઝિટિવ હોવું જોઈએ. મને એવું લાગે છે ઘણું બધું લાંબુ થઈ ગયું છે, લિસ્ટ ઘણું લાંબુ છે, પણ આપણે ટાઈમ ઓછો છે. પણ આ બધી વસ્તુ ડિસ્ટ્રેક્શન રિલેટેડ છે, એને હંમેશા માટે ઓવરકમ કરવી છે. તો શું બનવું પડશે? સ્ટ્રિક્ટ ટીચર. કઈ સ્ટોરી યાદ રાખવાની? સ્ટ્રિક્ટ ટીચર. અને ધ્યાન કોની ઉપર રાખવાનું? એ તોફાની છોકરા હતા કે વાંદરા ઉપર. શેની ઉપર? બરાબર. તો આપણું ડિસ્ટ્રેક્શન ઓલવેઝ હંમેશા ઓબ્ઝર્વેશન મોડમાં રહ્યો. ઓબ્ઝર્વ કરો પોતાને, પરિસ્થિતિને, વાતને, વાતાવરણને, રિલેશનને ઓબ્ઝર્વ કરો કે છેલ્લા 15 દિવસમાં હું અને મારા ફેમિલી હારે કેટલું ઇન્ટરેક્શન થયું છે, પોઝિટિવ થયું છે, નેગેટિવ થયું છે. આ બધી વસ્તુને તમે ઓબ્ઝર્વ કરો તો તમે આને હાઈ લઈ જઈ શકશો. ક્યાં લઈ જઈ શકશો? હાઈ. અને આ ઓબ્ઝર્વ કરવામાં તમને કોણ મદદ કરશે ખબર છે? કોણ કરશે? કોણ કરશે? સિસ્ટમ. કોણ કરશે? જો સિસ્ટમ આરે બનેલા રહેશો તો 55 નંબરનો આઈડી પણ 2030માં એક્ટિવ થાય. ખ્યાલ આવ્યો? 5 નંબરનો આઈડી હોય, 25 નંબરનો આઈડી ગમે ત્યારે એક્ટિવ થાય. આપણે જો જોડાયેલા હશું તો લાઈફમાં ફાઇનાન્શિયલી, ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી પ્રોબ્લેમ આવવાના ચાન્સ બહુ ઓછા. કેમ? કારણ કે આપણે રેગ્યુલર ડોઝ લઈએ છીએ. શું લઈએ છીએ? એક મસ્ત સ્ટોરી યાદ આવી, હું તમને વાત કરીશ અને પછી આપણે પૂરું કરીએ. ટાઈમ થઈ ગયો છે. સ્ટોરી એવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે રાજા હતો, એની રાણીને બહુ પ્રેમ કરતો હતો, પણ એની રાણી જે છે ને રોજ સવારે એની બારીમાં ઊભી રહે અને પતંગિયાને જોયા કરે. અને પતંગિયું જેવું બારી પાસે આવે રાજા એકદમ ખુશ થઈ જાય. એ જોવે રાણીની સ્માઇલ કે પતંગિયાને કેટલો પ્રેમ કરે છે મારી રાણી, પણ પતંગિયું વહી જાય એટલે થોડી દુઃખી થઈ જાય. રાજા આ બધું ઓબ્ઝર્વ કરે. રાજા ગામમાં બોલાવે, બધા બુદ્ધિશાળીમાં આખું ગામ બોલાવે. મારી વાઈફને, રાણીને પતંગિયા બહુ ગમે છે, હું તમને 6 મહિનાનો ટાઈમ આપું છું. 6 મહિનામાં જે વ્યક્તિ મેક્સિમમ પતંગિયા અહીંયા લઈ આવશે ને એને હું ઓછામાં ઓછા 10 ગામ ગિફ્ટમાં આપીશ. કેટલા? 10 ગામ. એટલે આખું ગામ વિચારે
કેવી રીતે પતંગિયા ભેગા કરવા. વિચારે કે નહીં? અને ક્યાં દોડે બધા? પતંગિયા પકડવા. પતંગિયા પકડવા માટે તો બધા કોક હથિયાર બનાવે ને કોક કપડું રાખે ને, એ તો મરી ન જાય એનું ધ્યાન રાખવું પડે ને ભાઈ. ટાઈમ કેટલા મહિનાનો આપ્યો છે? 6 મહિનામાં. એક બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ રાજા પાસે જાય અને રાજાને કહે, રાજા મારી પાસે છે ને 4 વીઘા જમીન છે, બહુ નાની એવી જમીન છે, 6 મહિના માટે તમે મને છે ને એની બાજુમાં તમારું રાજ્યમાં 10 વીઘા જમીન આપો, 14 વીઘા. એ ભાઈ ન્યા જ રહે. પેલા એ જમીનને ખેડે, મસ્ત ગાર્ડનિંગ કરે અને સારા સારા ફૂલ વાવે. શું કરે? રોજ સવારે જાય, એ ફૂલના છોડને જોવે, સારી સારી પોઝિટિવ વાત કરે, રોજ પાણી નાખે, ધ્યાન રાખે, ખાતર નાખે. 1 મહિના 2 મહિના 3 મહિનામાં એ છોડ બધા બહાર આવે અને ચોથા મહિને એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી બધા ફ્લાવર આવવા મળે. એટલે ઓલું આખું ગામ પતંગિયા ક્યાં ગોતતું હતું? આજુબાજુ. ગામમાં તો ખૂટી ગયા હોય ને ભાઈ, એટલે આજુબાજુના જંગલમાં પતંગિયા ગોતતું હતું. પણ બધા પતંગિયા ક્યાં આવી ગયા? આ ભાઈના ગાર્ડનમાં. 6 મહિનામાં એ ગાર્ડન એટલો વિશાળ થઈ ગયો કે એમાં ફૂલ કરતા પતંગિયા વધારે દેખાય. શું દેખાય? ફૂલ કરતા. તો વિનર કોણ બને? જે વ્યક્તિ ગામમાં મહેનત કરીને પતંગિયા પકડવા ઈ જાય કે જે સિસ્ટમને ફોલો કરે ઈ? એને શું કર્યું? પતંગિયા કેવી રીતે મારી પાસે આવે? સવારે ઉઠું ડિસિપ્લિનમાં, બરાબર, ફૂલ છોડને રાઈટ ટાઈમે પાણી આપું ડિસિપ્લિનમાં, કયા ફૂલ વાવવા એની સલાહ લઉં મારી અપલાઈનથી ડિસિપ્લિનમાં, બરાબર છે. જે વસ્તુ જે એક્સ્ટ્રા ઓલું કે ને ધરો બધું ઉગી ગયું હોય, શું કે એને ભાવેશ આપણી લેંગ્વેજમાં ખડબડ થઈ ગયું હોય, એને કઈ રીતે કાઢવું? ઘણું ખડ આવી જાય, અનુભવ થાય છે ને? તો ખડ કાઢવું પડે કે નહીં? પૂછવાનું ઓફલાઈન કે આ ખડ કાઢ નાખું? હા કાઢ નાખો. શું આવ્યું? ડિસિપ્લિનમાં. એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન ડિસિપ્લિન. એક દિવસે જો વ્યક્તિ પાણી નાખવાનું ભૂલી જાય તો એ જે છોડ વાવ્યો છે એની લાઈફ ઉપર ઇમ્પેક્ટ થાય કે નહીં? અને એનું રિઝલ્ટ ક્યાં આવે? છેલ્લે 6 મહિના પછી આવે કે નહીં? એક પણ દિવસ પાડ્યા વગર 6 મહિના એનું એક જ જગ્યાએ ફોકસ હતું. ક્યાં હતું? ગાર્ડનમાં. આપણું પણ ફોકસ 100% જો આ જર્ની સુધી સિસ્ટમમાં હશે તો બધા પતંગિયા શું છે? કલરે કલરના પતંગિયા હોય ને, ગમે ને આપણને જોવા, લાલ લીલું મલ્ટી કલર. આ પતંગિયા હેપીનેસ, ટ્રસ્ટ, સ્માઇલ, રેસ્પેક્ટ, જેટલું સારી વસ્તુ જે પૈસા દીધા છતાં પણ ન મળે બધી વસ્તુ ઓટોમેટિક આપણી પાસે આવશે. રાઈટ? તો ધેટ ઇઝ કોલિંગ ડિસ્ટ્રેક્શન ટુ ડિસિપ્લિન. શું? ડિસ્ટ્રેક્શન ટુ ડિસિપ્લિન. લાસ્ટ ટાઈમ ભાવેશભાઈ એ જ કીધું કે આપણે ડિસ્ટ્રેક્શન થી ડિસિપ્લિનની વાત કરશું. તો ફિઝિકલ અને ઇમોશનલ મેન્ટલ બે કેટેગરી આપણે જોઈ. ત્રીજી છે ડિજિટલ. શું છે? જે ક્યાં છે? આપણા હાથમાં જ છે. ફેસબુક, યુટ્યુબ, ગૂગલ, ઇન્સ્ટાગ્રામ. તમે તમારી અપલાઈન સાથે બેસો અને એ ડિજિટલને કેવી રીતે સ્ટ્રેન્થ બનાવી એને મૂકવાની નથી. ડિસ્ટ્રેક્શનને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાની છે. શેમાં? જે સ્ક્રોલ કરવામાં ટાઈમ આપીએ છીએ એની બદલે એનો ઉપયોગ કરીને કેમ બિઝનેસ લેવો એ ધ્યાન રાખવાનું. એ તમારી અપલાઈનરે બેસો, એક સ્ટ્રેટેજી બનાવો ડિજિટલ, અને એ વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરો. ઓકે? હવે આપણી પાસે ઓલમોસ્ટ ટાઈમ ઓવર થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ બધાને. નેક્સ્ટ બુધવારે મળીએ અને આ ગાર્ડનને પતંગિયાથી. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હવે પાણી પીએ. જગદીશભાઈ નાના હોય ત્યારે બાળ મંદિરમાં હાથ પકડી નીકળો કરાયો છે ટીચરે? જ્યાં સુધી પરફેક્ટ ન થાય ત્યાં સુધી હાથ પકડીને આપણને ઘૂંટાવે. એમ આપણને નાના પ્રોબ્લેમ્સ કે નાની આપણી હેબિટો કેવી રીતે ચેન્જ કરવી, એકદમ પરફેક્ટ આમ વે ટુ વે કેટલું એને એનાલિસિસ કર્યું હશે ત્યારે એટલું આપણે બેસી શક્યા છે. તો અગેન જગદીશભાઈ બધા તરફથી થેન્ક યુ. અને હવે વિધિન 10 મિનિટમાં આપણે 4:30 પછી અહીંયા પ્લાન પ્રેઝન્ટેશન ચાલુ થશે. જેના પણ ગેસ્ટ આવ્યા છે એમને